નમસ્કાર. ઈસુ ખ્રિસ્તના આ નવા વર્ષમાં આપ સૌનું અભિવાદન કરતા હું આનંદ અનુભવું છું. સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે ગયા વર્ષે આ પ્રકારની જ વક્તવ્ય શ્રેણીમાં નીતિઓની બાબતની વાત કરેલી. જે લોકો ગયા વર્ષે હતા એ લોકોને ખબર હશે, આપણે રામની નીતિ, કૃષ્ણની નીતિ, બુદ્ધની નીતિ, મહાવીરની નીતિ અને ચાણક્યની નીતિ વિશે વાત કરેલી. આ વખતે 2025માં આપણે જીવનના આદર્શ વિશે વાત કરીશું. સત્ય, સેવા, સમર્પણ, ન્યાય અને નૈતિકતા, આ 5 અગત્યના મુદ્દા પર આપણી આ શ્રેણી યોજાવા જઈ રહી છે. એમાં આજે આપણો પહેલો મુદ્દો સત્ય પર લીધો છે. પણ સૌથી પ્રથમ હું આપણા ચેમ્બરના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાળાને સ્વાગત પ્રવચન માટે વિનંતી કરીશ. નમસ્કાર. ગુડ ઇવનિંગ એવરીબડી. ગુડ ઇવનિંગ. પ્રથમ તો આપ સર્વેને 2025ના નવા વર્ષની શુભેચ્છા અને શુભકામના. આપ સર્વેનું 2024નું વર્ષ ઘણું સારી અને સુંદર રીતે પસાર થયું હશે. 2025નું વર્ષ હજુ આનાથી વધુ સારી રીતે પસાર થાય તેવી સર્વેને શુભેચ્છા. સ્ટેજ પર આજે બિરાજમાન આજના આદર્શ પંચામૃત જીવન આદર્શ સત્ય વિષય પર આધારિત આજના પ્રથમ કાર્યક્રમમાં, આમ તો આ કાર્યક્રમ રૂપિનભાઈ પચ્ચીગર છેલ્લા 3 વર્ષથી સતત ચલાવતા આવ્યા છે અને જીવનના 5 આદર્શોના અલગ અલગ સબ્જેક્ટ લઈને અલગ અલગ વક્તાઓને નક્કી કરીને એમની ઘણી મહેનત હોય છે ને એના લઈને આ સતત 3જું વર્ષ આજનો કાર્યક્રમ છે. આજે પ્રથમ દિવસે સત્ય વિષય આધારિત આજે આપણી સાથે મંચ પર ઉપસ્થિત સંદેશ દૈનિકના સુરતના તંત્રી શ્રી આદરણીય શ્રી કૃષ્ણગનભાઈ ઉનડકર, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રૂપિનભાઈ પચ્ચીગર, એસજીસી છે મારા સાથી મિત્ર અને ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, માનદ ખજાનચી શ્રી મુનાલભાઈ શુક્લ કે જેઓ આજના કાર્યક્રમનું સંચાલન કરવાના છે, ચેમ્બરના માનવંતા સભ્ય, ઉદ્યોગ સાહસિકો, સંચારો, સન્નારીઓ અને અમારા આ સેન્ટરના જે સોફ્ટ સ્કિલિંગ ચાલે એના ચેરમેન શ્રી મહેશભાઈ પમલાનીજી, જેઓ રોયલ કોચિંગ ક્લાસના નામથી જાણીતા છે. આપ સર્વેને એમની ઓળખાણ એટલા માટે આપું છું કે રોયલ કોચિંગ ક્લાસનું સર્વે નામ સાંભળ્યું હશે, મહેશભાઈ પમલાની. આમ તો સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એ ઇન્ડસ્ટ્રીઝનું કાર્ય કરવાનું હોય છે. ઇન્ડસ્ટ્રીઝને પડતી મુશ્કેલીઓ, એમની ડિમાન્ડ્સ સરકાર સમક્ષ, રિલેટેડ બ્યુરોક્રેટ્સની સમક્ષ રજૂઆત કરવાનું કાર્ય છે. સરકારશ્રીની પોલિસીઓ બનતી હોય તે પોલિસીઓમાં સુધારા વધારા, સરકારશ્રીને સજેશન્સ આપવાના, એ કામો કરવાના હોય છે. પોલિસી બની ગયા પછી એમાં કોઈક સુધારા વધારા કરવાનો હોય, એમેન્ડમેન્ટ કરવાનું હોય. સરકારશ્રી પોલિસી બનાવતી હોય પરંતુ પ્રેક્ટિકલી ઉદ્યોગકારોને ખબર હોય તો એ બાબતે સરકારશ્રીઓનું ધ્યાન દોરવાનું છે. વિવિધ વર્કશોપ, સેમિનાર્સ, કોન્ક્લેવ આપણા ગુજરાત, સાઉથ ગુજરાત, સદન ગુજરાતનો ઉદ્યોગ કેવી રીતે વધે છે, સુરતનો ઉદ્યોગ કેવી રીતે વધે છે, એનો અસર ગુજરાત પર શું થાય છે અને ગુજરાતની અસર ભારતના જીડીપી પર શું થાય છે, એના માટે સતત પ્રવૃત્ત એવું સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ 12,500 સભ્યો, 153 એસોસિએશન, ઇનડાયરેક્ટ 2 લાખ મેમ્બરની આ સંસ્થાને ભરૂચથી ઉમરગામ સુધીની ટેરેટરી, એટલે દરેક ઇન્ડસ્ટ્રીઝ એમાં આવી જાય છે. નોટ ઓનલી ડાયમંડ એન્ડ ટેક્સટાઇલ, એવું કહેવાય છે કે ચેમ્બર ડાયમંડ એન્ડ ટેક્સટાઇલનું, પરંતુ રિન્યુએબલ એનર્જી, ફાર્મા, આઈટી, સોલાર, દરેક ઇન્ડસ્ટ્રીઝ આ ભરૂચથી ઉમરગામ સુધીની ટેરેટરીમાં આવી જતી હોય છે. દરેકના પ્રશ્નો સંભળાતા હોય છે અને એની યોગ્ય જગ્યાએ યોગ્ય રજૂઆત કરવાનું કામ અમારી ચેમ્બર ઓફ કોમર્સનું છે અને આપ સભ્યોને એમાં સહકાર અમને ઘણો મળતો હોય છે. પરંતુ સાથે સાથે આદર્શ પંચામૃત જેવા કાર્યક્રમો પણ અમે યોજતા હોઈએ છીએ. જીવનના સૌથી મહત્ત્વના આવા કાર્યક્રમો યોજી શહેરીજનોને સ્પર્શતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને
અમારી ફરજ પણ છે કે શહેરીજનોને આવા કાર્યક્રમો દ્વારા અવેરનેસ જાગે, કંઈક જાણકારી મળે, એવી પણ અમારી ફરજો છે. કંઈક શહેર પર આપત્તિ આવી પડી હોય તો તેવા ટાઈમમાં પણ ચેમ્બર સતત સુરત શહેરની, ગુજરાતની પડખે રહે છે અને ગુજરાત બહાર પણ કંઈક પૂર આવી હોય કે ધરતીકંપ આવી હોય તો તેમાં પણ અમે મદદ કરીએ છીએ. ચેમ્બર દરેક ક્ષેત્રમાં સરકારની પડખે, શહેરીજનોની પડખે ઊભું હોય છે. સત્ય જીવનને એક દિવ્ય દીવાદાંડી સમાન છે, જે આપણા અંધકારમય માર્ગોને પ્રકાશિત કરે છે. આપણે સત્ય એટલા માટે વિષય પસંદ કર્યો કે સત્યનો માર્ગ કઠિન છે, પરંતુ જો સત્ય નહીં બોલી અને જૂઠું બોલીને કોઈ કાર્ય આપણે ટેમ્પરરી કરાવ્યું તો એને છુપાવવા માટે બીજા 5 જૂઠ બોલવા પડતા હોય છે. માટે એક સત્ય, ભલે માર્ગ કઠિન છે, પરંતુ એક સાચું વાક્ય બોલીને એ કઠિન માર્ગ પર પસાર થઈને આખરે સફળતાના શિખરે જો પહોંચવું હોય તો સત્યનો માર્ગ જ અપનાવવો પડે. એક ખોટું 100 ખોટું બોલાવે એવું આપણી જૂની કહેવતો હોય છે. તેવી રીતે ગાંધીજીની જ વાત કરો આપણે તો ગાંધીજી અહિંસાના માર્ગે સત્ય પર ચાલીને આપણે આઝાદી અપાવી અને આજે આપણે આઝાદ ભારતમાં ફરીએ છીએ. એમને ચાલુ ટ્રેને બી ઉતારીને ફેંકી દેવામાં આવ્યા હતા, તે છતાં એ સત્યને વળગી રહ્યા અને આજે આપણે આઝાદી તરફ, આઝાદીની મજા માણી રહ્યા છે. તેવી જ રીતે આજનું આ સોશિયલ મીડિયા, પ્રેસ મીડિયા જે આ બધી હકીકતો, સત્ય હકીકતો જે જણાવે છે નીડર થઈને, અને એનાથી આપણે શહેરીજનો વાંચીને આપણે એનાથી વાકેફ થઈએ છીએ. માટે જે પ્રેસ કામ કરે છે, જે મીડિયા કામ કરે છે, તેના થકી આપણે અવેરનેસ મળતી હોય છે અને એના માર્ગ પર ચાલી આપણે બી જો સત્ય બોલીએ અને સત્યના માર્ગે ચાલીએ તો આપણે પણ અવશ્ય આપણી મંજિલ સુધી પહોંચી શકીશું અને પહોંચી શકીએ જ છીએ, ભલે માર્ગ કઠિન હોય. એ બાબતમાં આજે આપણે સંદેશના દૈનિકના તંત્રી શ્રી કૃષ્ણકાંતભાઈ ઉનડકર માર્ગદર્શન આપશે અને આપ સર્વેને ફરીથી નવા વર્ષમાં એવો સંકલ્પ લેવા વિનંતી કે આપણે હંમેશા સત્યના માર્ગે ચાલીએ અને સત્ય બોલીએ, કારણ કે એક જૂઠ એ 100 જૂઠ બોલાવતું હોય છે અને આખરે તો એ એક્સપોઝ થતું જ હોય છે. પેલું કહે ને પાક છાપરે ચરીને પોકારતું હોય તેવી રીતે એક જૂઠ 6 જૂઠ બોલાવતું હોય છે, પરંતુ સત્યના માર્ગે ચાલનાર વ્યક્તિ હંમેશા સફળ થતો હોય છે, એવું મારું માનવું છે. માટે ફરી એકવાર હું આ સત્ય વિષય આધારિત પંચામૃતના પહેલા દિવસે આપ સર્વેનું હાર્દિક અને હૃદયથી સ્વાગત કરું છું. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર વિજયભાઈ, ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું કે સત્યનો માર્ગ કઠિન છે અને સત્ય બોલવું એનો સંકલ્પ કરીએ. હવે હું આપણા જે આજના માનવંતા મહેમાન છે એમને મોમેન્ટો આપીને એમનું સ્વાગત કરીએ. એટલે મંચ પરના તમામ આપણા જે પદાધિકારીઓ છે એમને આગળ આવીને એમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. મંચ પર હવે અમારા માનદ મંત્રી શ્રી પણ હાજર થઈ ગયા છે, નીરવભાઈ માંડલીવાલા. કાર્યક્રમને આગળ ધપાવીએ અને હું અમારા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રૂપિનભાઈ પચ્ચીગરને વિનંતી કરીશ કે વિષય વિશે અને વક્તા વિશે આપને સંબોધન કરશે. રૂપિનભાઈ પચ્ચીગર. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાળા, આજની આ સભાના માનવંતા વક્તા માન્ય શ્રી કૃષ્ણકાંતભાઈ ઉનડકર, ચેમ્બરના ઉપપ્રમુખ નિખિલ મદ્રાસી, સેક્રેટરી નીરવ માંડલેવાલા, ટ્રેઝરર મૃણાલ શુક્લ, આ કાર્યક્રમના સંચાલક બમનાની, કૃષ્ણકાંતભાઈના ધર્મપત્ની જ્યોતિબેન, ઉપસ્થિત સજ્જનો અને સન્નારીઓ, સૌ પ્રથમ તો આ પંચામૃત શ્રેણીની ત્રીજી શૃંખલામાં આપ સર્વેનું
હાર્દિક સ્વાગત કરતા હું એના આનંદની લાગણી અનુભવું છું. મિત્રો, પ્રમુખશ્રીએ કહ્યું તે પ્રમાણે ચેમ્બરનું કાર્ય વેપાર ઉદ્યોગને આગળ લઈ જવાનું છે. આ શહેરમાં જે વિકાસ થયો, કારણ કે જે અમે મૂળ સુરતીઓ છે અને અમારી ઘણા અત્યારે ચહેરા દેખાય છે મૂળ સુરતીઓના, તે સુરત અમે જોયું છે અને અત્યારે જે સુરત જોઈએ છે એ વેપાર ઉદ્યોગ. જ્યારે હું ચેમ્બરનો પ્રેસિડેન્ટ હતો ત્યારની વાત અને આજે વિજયભાઈ છે ત્યારની વાત. એક જ નાની વાત કરું કે આ કાર્યક્રમના સંચાલન માટે ગઈકાલે મૃણાલ સાથે વાત થઈ તો મેં કહું આ બધું તૈયારી થઈ ગઈ છે. મૃણાલ કહે તો ઓટોમોડ પર છે. એટલે ચેમ્બર આખું ઓટોમોડ પર આવ્યું છે. એ જ રીતે વેપાર ઉદ્યોગ પણ આપણા ઓટોમોડ પર આવી ગયા અને એને કારણે વસ્તી એટલી વધી ગઈ કે આપણે અને સુરત માટે હમણાં જ વાત કરતા હતા કૃષ્ણકાંતભાઈ સાથે કે સુરત એક એવું શહેર છે જે બહુ વિશાળ હૃદય ધરાવે છે. અહીં જે લોકો આવ્યા એને અમે સ્વીકાર્યા અને સ્વીકાર્યા એટલે જ આ ડેવલપમેન્ટ થયું. એટલે વેપાર ઉદ્યોગને વાચા આપવાનું કાર્ય ચેમ્બરનું છે, હતું અને રહેશે. પરંતુ સાથે સાથે હું એમ માનું છું કે માત્ર સમૃદ્ધિ એ તમારા જીવનને સફળ બનાવતી નથી. તમારા જીવનને સફળ બનાવવું હોય તો તમારે જીવનના મૂલ્યોને ધ્યાનમાં રાખીને જીવન જીવવું પડે. અને એટલા માટે છેલ્લા 3 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન અમે કરી રહ્યા છીએ. પહેલા વર્ષે જે આયોજન કંઈ કર્યું તેમાં ગીતા પંચામૃત હતું. એમાં ગીતાને કેન્દ્રિત કરીને 5 વિષયો પર એને વેપાર ઉદ્યોગ સાથે માનવીયતા સાથે જોડ્યા અને અમે સાબિત કરી આપ્યું આ શહેરની જનતાને કે ગીતા એ કોઈ ધાર્મિક ગ્રંથ નથી. ગીતા એ જીવનશૈલીનું ગ્રંથ છે. તે વખતે પણ મેં કહ્યું હતું કે જો હાર્વર્ડ યુનિવર્સિટી ગીતાને એને ટેક્સ્ટબુક તરીકે ગણતી હોય તો આપણે શું કામ ન ગણીએ? ગીતા એ ધાર્મિક ગ્રંથ નથી, ગીતા એ જીવનશૈલીનું ગ્રંથ છે. એ અમે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. લાસ્ટ યર જે કાર્યક્રમ હતો તેમાં 5 મહામાનવો રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ અને ચાણક્ય, આ બધાની નીતિઓ પર એ લોકોએ જે રીતે જીવન જીવ્યા અને એની નીતિઓ શું હતી એ વિષય પર અમે કેન્દ્રિત કરેલા. આ વખતે મને થયું કે કંઈક જુદું હોવું જોઈએ અને એમાં વિચાર આવ્યો કે આદર્શો પર કરીએ આપણે. કારણ કે જીવનના આદર્શો, જીવનના મૂલ્યો એ સૌથી અગત્યની વાત છે. માનવી સમૃદ્ધિના શિખરે પહોંચી જાય પરંતુ સફળ થતો હોતો નથી. કરોડો રૂપિયા કમાયા પછી પણ અંદરથી દુઃખી હોય છે. તે દુઃખી વ્યક્તિને સુખી બનાવવાનું કામ એ અમે કરી રહ્યા છીએ. મિત્રો, અહીં જે વાત છે તેમાં સત્યની વાત છે. સત્યની વાત એને અમલ કરવો બહુ કઠિન છે. સતનું માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. એટલે આ કોઈ કાયરનું કામ નહીં, સત્યના માર્ગ પર ચાલવું સલાહ આપવી સહેલી છે પણ ઇમ્પ્લિમેન્ટ કરવું બહુ અઘરું છે. અને હું માનું છું કે સત્ય વ્યક્તિ અલગ હોય છે. તમારું સત્ય જુદું, મારું સત્ય જુદું, સમાજનું સત્ય જુદું. અને એટલા માટે તો કેટલાક યુનિયનો જ્યારે પણ આંદોલન કરે ને ત્યારે એને સત્યાગ્રહ કહે, કારણ કે હું સત્યનો આગ્રહી છું એમ કે સત્યાગ્રહ. પણ એનું સત્ય, યુનિયનનું સત્ય અને સરકારનું સત્ય જુદું હોય, કારણ કે સરકારના નીતિ નિયમમાં એ સત્યની વ્યાખ્યામાં આવતું નહીં હોય એટલે આંદોલન ચાલુ થઈ જાય. હવે એ સત્યને દરેક વ્યક્તિએ જ્યારે પોતાની રીતે મૂલવાનું હોય ત્યારે શું થવું જોઈએ? આપણો ઇતિહાસ બતાવે છે કે આપણા ઇતિહાસના પાના પર 2 સત્યવાદીઓ બહુ મશહૂર છે. એક તો રાજા હરિશ્ચંદ્ર અને બીજા યુધિષ્ઠિર. રાજા હરિશ્ચંદ્રની કહાણી બધાને જ ખબર છે. રાજા હરિશ્ચંદ્રએ સત્યને ખાતર પોતાના રાજપાટ ગુમાવ્યા, બધું ગુમાવ્યું, બધા પૈસા ગુમાવ્યા, રાજમહેલ ગુમાવ્યો અને કદાચ એવી પરિસ્થિતિ આવી કે એણે જીવન નિર્વાહ કરવા માટે એક સ્મશાન ગૃહમાં ગુલામી કરવી પડી, નોકરી કરવી પડી. અને સત્યની પરાકાષ્ઠા ત્યારે આવી કે જ્યારે એનો પુત્ર રોહિત મૃત્યુ પામ્યો અને એની પત્ની તારામતીએ રોહિતને લાશને લઈને સ્મશાન ગૃહમાં આવી ત્યારે રાજા હરિશ્ચંદ્રએ કહ્યું કે તારે શુલ્ક ચૂકવવું પડશે, નાણાં આપવા પડશે. આ સત્યની પરાકાષ્ઠા હતી. અને એટલા માટે તો આજે યુગો પછી પણ આપણે રાજા હરિશ્ચંદ્રને યાદ કરીએ છીએ. કોઈ પણ સત્ય એ રાજા હરિશ્ચંદ્ર નહીં બનતું.
કદાચ એને એમ લાગતું હોય કે આ કેમ આવું કહે છે, પણ આપણે મજાકમાં પણ એ રાજા હરિશ્ચંદ્રને જ યાદ કરીએ છીએ. બીજું સત્ય યુધિષ્ઠિરનું હતું. યુધિષ્ઠિર પણ સત્યવાદી અને ધર્માત્મા કહેવાતા, પરંતુ કુરુક્ષેત્રના રણ મેદાનમાં જ્યારે અશ્વત્થામા નામનો હાથી મરી ગયો ત્યારે એના મુખમાંથી જે સ્વર બહાર પડ્યા, મોટા અવાજ એણે કહ્યું, અશ્વત્થામા હણાયો નરો વાહ કુંજરો વાહ. આજની ભાષામાં આપણે કહીએ બહુ સ્માર્ટ વ્યક્તિ છે, એવું બોલ્યો કે પેલાને એમ લાગ્યું કે આ મારી તરફ અને પેલાને એમ લાગ્યું મારી તરફ. પણ એ વખતે યુધિષ્ઠિર જે બોલ્યા એ અર્ધ સત્ય હતું, અને એ અર્ધ સત્યને કારણે એની સત્યની જે મૂડી હતી તે બધી વેરવિખેર થઈ ગઈ. કહેવાય છે કે યુધિષ્ઠિર અને એને કારણે તો દ્રોણાચાર્ય દુઃખી થઈ ગયા અને આખરે યુદ્ધ હારી ગયા. કહેવાય છે કે યુધિષ્ઠિરનો રથ એ 6 ઇંચ ઉપર ચાલતો હતો, પરંતુ જેવું આ અર્ધ સત્ય આવ્યું, અશ્વત્થામા હરાયો નરો વાહ કુંજરો વાહ, અને એનું રથ જમીન પર આવી ગયું. સત્યની આ મહેક છે. આવા સત્ય વિશે વાત કરવા માટે વિચાર્યું કે કોને બોલાવવા જોઈએ. તો એવા વિદ્વાન વક્તા કે જેનો હું હમણાં તમને ટૂંકમાં પરિચય આપીશ. પરિચય બહુ લાંબો છે, મારે સોરી માફ કરજો સાહેબ, થોડું ટૂંકમાં બતાવવું પડશે કારણ કે મારે તમને સમય આપવો છે. પરંતુ એવા વ્યક્તિને આપણે બોલાવ્યા છે કે જેણે અનેક ક્ષેત્રમાં અદ્ભુત કામગીરી કરી છે. એમણે ટૂંકો પરિચય આપું તો કૃષ્ણકાંતભાઈ ઉનડકર, જુનાગઢમાં જન્મ, વતન પર જુનાગઢ, બીકોમ LLB, માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. હાલ તો તેઓ સંદેશ સુરતના એડિટર છે. એ ગુજરાતી સાહિત્ય જગતના પહેલા લેખક છે જેમની પોતાની એપ્લિકેશન iOS અને એન્ડ્રોઇડ બંને પ્લેટફોર્મ પર છે. આ એક બહુ મોટી વાત છે. સંદેશ દૈનિકની રવિવારની સંસ્કાર પૂર્તિમાં પ્રસિદ્ધ થતી એમની કોલમ ચિંતનની પડે ખૂબ પોપ્યુલર છે. હું તો એનો આશિક રહ્યો છું, અને કદાચ મારે એમની સાથે સંબંધ થયો તો આને કારણે થયો છે. બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં પ્રસિદ્ધ થતી કોલમ દૂરબીન અને દરરોજ કરંટ અફેર્સ પર એક્સ્ટ્રા કોમેન્ટ નામની કોલમ પ્રસિદ્ધ થાય છે. એમની કેરિયરની શરૂઆત 1985માં થયેલી. પિતાના શરૂ કરેલા શરૂઆત નામના દૈનિકથી એમણે શરૂઆત કરી પત્રકાર જગતમાં. જનસત્તા, ચિત્રલેખા, સમકાલીન, અભિયાન, ગુજરાત સમાચાર, સંદેશ જેવા માતબર દૈનિકો અને સામયિકોમાં અલગ અલગ શહેરમાં તંત્રી તરીકે એમણે ફરજ બજાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દિલ્હીમાં સંસદ ભવનમાં પત્રકારત્વ માટેનો એમને એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમને સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે સાધના પત્રકારિતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમના 28 પુસ્તકો લખ્યા છે. 28 પુસ્તકોના નામ છે, સાંભળવા જેવા છે, બધામાં ચિંતન છે. ચિંતનની પડે, ચિંતનને ચમકારે, ચિંતનને અજવાળે, ચિંતન રોક્સ, ચિંતન 24/7, ચિંતન સતરંગી, આહા ચિંતન, चिंतन एहसास, चिंतन क्लासिक, चिंतन दिल से, चिंतन जिंदगी, आमने सामने तथा दूरबीन ने जानो અને માણો, જાણો અને માણો દૂરબીન, ચિંતન કોર્સ at 365, ચિંતન સ્ટોરીઝ, દૂરબીન જાની વા પી રે ના, ચિંતન સ્ટોરીઝ કેફે, ચિંતન સ્ટોરી સ્ટેશન અને ચિંતન સ્ટોરીઝ રેઇનબો. આ તો પુસ્તકના નામ છે. એમનું વાંચન અને લખન તો એટલું બધું મોટું છે કે એનું બોલવા જાઉં તો કદાચ બીજો કલાક જોઈએ. માનવીય સંવેદનાને સ્પર્શતી તેમની કોલમ ચિંતનની પડે, જેને હું પણ ચાહું છું અને એના શહેરમાં અને આ રાજ્યમાં અને ગુજરાતી પત્રકાર જગતના તમામ માણસોના ચાહક છે. મારે માટે સૌથી આનંદની વાત એ છે કે મારું એક પુસ્તક સાહિત્ય સંગમે બહાર પાડ્યું હતું. પુસ્તક મોટિવેશનલ બુક છે, મારે સફળ થવું છે. આ મારે સફળ થવું છે એનું વિમોચન મારું સદભાગ્ય
કે કૃષ્ણકાંતભાઈ ઉનડકરે કર્યું. આ જ કરીએ આ જગ્યાએ. આમ તો આ ચિંતનની પડે તમે વાંચો ને તેમાં પહેલી બે કોઈ સાહિત્યની પંક્તિ હોય, કવિતાની પંક્તિ હોય. એટલે સાહેબ આપની રજા લઈને એક બે પંક્તિઓ અહીંયા રજૂ કરવા માગું છું. એક તો એક કવિયત્રી પૂર્ણિમાબેન ભટ્ટ સપરી, આજે ફોર્ચ્યુનેટલી અહીં ઉપસ્થિત છે કે પૂર્ણિમાબેન રજા ઉભા રહો. એની પંક્તિ છે કૃષ્ણભાઈ. પૂર્ણિમાબેન લખે છે, લાખ તું બદલે અરીસા, સત્ય બદલાતું નથી. લાખ તું બદલે અરીસા, સત્ય બદલાતું નથી. હો નવા કે જૂના ચશ્મા, દ્રશ્ય બદલાતું નથી. થેન્ક યુ પૂર્ણિમાબેન. અને બીજી જે પંક્તિ છે તે મનોજ ખંડેરિયાની છે. મનોજ ખંડેરિયા લખે છે, બધાનો હોઈ શકે સત્યનો વિકલ્પ નથી. બધાનો હોઈ શકે સત્યનો વિકલ્પ નથી. ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી. મિત્રો, તો આ શબ્દ સાથે આ સાહિત્ય જગતના સૂર્યને આપની સમક્ષ રજૂ કરતા ખૂબ આનંદ અનુભવું છું. કૃષ્ણકાંતભાઈ ઉનડકર. રૂપિનભાઈ ખૂબ સરસ. હવે આપણે જેમને સાંભળવા ખાસ આવ્યા છીએ એવા આપણા કૃષ્ણકાંતભાઈ. કૃષ્ણકાંતભાઈ, થેન્ક યુ મહેશભાઈ. નમસ્કાર. નવા વર્ષ 2025ના બીજા દિવસે તમારા બધાની સાથે આજની સાંજ વહેંચતા ખુશી અનુભવું છું અને તમને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સુરત અને સુરત ચેમ્બર ઓફ કોમર્સ, સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, મને તો પહેલાં એ જ વસ્તુની ખુશી છે કે ઉદ્યોગોનું કામ કરતા, કમાણીનું કામ કરતા લોકો આવી સુંદર પ્રવૃત્તિઓ પણ કરી જાણે છે. અને મજાની વસ્તુ એ છે કે આ પહેલું વર્ષ નથી, કે આ પહેલો કાર્યક્રમ નથી. વર્ષોથી આવું કાર્યક્રમ છે. અને જેવી રીતે રૂપિનભાઈએ કીધું ને કે જિંદગીમાં સમૃદ્ધિની સાથે મૂલ્યો હોય તો જ જિંદગી જીવવા જેવી બને છે, એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો એના માટે હું સૌથી પહેલાં ચેમ્બરના પ્રેસિડેન્ટ વિજયભાઈ મેવાવાલાને અભિનંદન આપું છું કે આટલા સુંદર કાર્યક્રમ કરે છે. અધ્યક્ષ શ્રી રૂપિનભાઈએ પહેલાં મને કીધું કે ગીતા ઉપર કર્યું છે, નીતિ ઉપર કર્યું છે, અને ત્રીજું આ જે જ્ઞાન સત્ર આપણે જેને કહીએ છીએ કે ભાઈ આદર્શ જીવનના આદર્શ પંચામૃત ઉપર આજનું વક્તવ્ય રાખ્યું છે. ત્યારે નિખિલભાઈ મદ્રાસીને આ બધા છેલ્લા ઘણા દિવસથી મારી સાથે સંપર્કમાં હતા આજના કાર્યક્રમ માટે. તો નિખિલભાઈ મદ્રાસી, નીરવભાઈ માંડલેવાલા, રમેશભાઈ વઘાસિયા, મૃણાલભાઈ અને ચેમ્બરના બધા જ હોદ્દેદારો તથા મિત્રો, ઘણા બધા મિત્રો અહીંયા સામેલ છે. માંડલેવાલાજી છે, નરેશ કાપડિયા છે. આમની સાથે ક્યાંક ને ક્યાંક કાર્યક્રમો કર્યા છે, કામ કર્યું છે. એની બધાની ખુશી, યાદો, જેમ રૂપિનભાઈએ કીધું એમ કે એમના પુસ્તકનું વિમોચન જ મેં ને ગોવિંદભાઈ ધોળકિયાએ અહીંયા સાથે મળીને કર્યું હતું. તો આ જગ્યા સાથે, આ સ્થળ સાથે, આ ગામના લોકો સાથે કંઈક એટલો સરસ નાતો પહેલેથી રહ્યો છે કે ભાઈ મારે તો સુરત બીજી વખત આવવાનું થયું છે. આની પહેલાં પણ હું સુરત રહી ચૂક્યો છું. એટલે મને છે ને બધાને કહેતા બહુ આનંદ થાય છે એમ કે મારી જન્મભૂમિ જુનાગઢ છે. એટલે મારી સફર છે ને, યાત્રા એ નરસિંહથી નર્મદ સુધી. તો આ વસ્તુની મને ખરેખર ખુશી છે કે નરસિંહની ભૂમિથી નર્મદની ભૂમિ સુધી આપ બધાને મળવાનો, આપણી સાથે સંવાદ કરવાનો એક સરસ મોકો અને ઉપક્રમ મળ્યો છે. સુરત મારું ગમતું શહેર છે. સુરત વિશે એક બહુ જાણીતું કોટ છે કે ભાઈ સુરતનું જમણ અને કાશીનું મરણ બધાને ખબર છે. એમાં મેં છે ને થોડોક સુધારો કર્યો છે રૂપિનભાઈ, કે ભાઈ બધા કે સુરતનું જમણ નહીં, હું તો એમ કહીશ કે સુરતનું જીવન અને કાશીનું મરણ. કે ખાલી જમણ નહીં, અહીંનું જીવન, અહીંના લોકો, અહીંના જે આત્મીયતા. મેં દરેક સિટીમાં કામ કર્યું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, દિલ્હી, બધી જગ્યાએ કામ કર્યું છે. પણ સુરતની ભૂમિમાં કંઈક ખૂબી છે. તાપીના પાણીનું તેજ જે છે ને એ કંઈક એવું છે કે જે તમને સમૃદ્ધ રાખે. અને ખરેખર ખુમારીવાળા જે લોકો છે ને એ મેં અહીંયા જોયા છે કે ગમે એવું પૂર હોય કે ગમે એવી પરિસ્થિતિ હોય, અહીંયા પાછા બેઠા થવાની જે સુરતીઓની જે હિંમત છે, જે એ બીજે મેં ક્યાંય જોઈ નથી. અને હસતા લોકો જો છે.
સદાય હસતા હોય, એમ ગમે એવી મુશ્કેલી હોય ને તો એ હસતા હોય છે. એ એની સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. તો એ બધા જ સુરતના જનોને વંદન કરીને સત્યની વાત કરવા જઈ રહ્યો છું. મને ખબર નથી કે આ યોગાનું યોગ છે કે પછી વેલ પ્લાન્ડ છે, પણ આ પંચામૃતમાં 5 અલગ અલગ સબ્જેક્ટ રાખવામાં આવ્યા છે. એમાં સત્ય છે, મારા પછી બીજા જે 4 વક્તાઓ અલગ અલગ દિવસે બોલવાના છે એમાં ન્યાય છે, નૈતિકતા છે, સેવા છે ને સમર્પણ છે. આ 5 પંચામૃતમાં ગુણમાં મારું જે છે એ પહેલું રાખ્યું છે. મારું એ યોગાનું એક છે કે અકસ્માતથી મને ખબર નથી, પણ હું એટલું તો કહીશ કે આ પંચામૃતમાં સૌથી મોખરે તો સત્ય જ છે. એ આકસ્મિક હોય કે ગોઠવેલું હોય, પણ સત્ય છે ને એ સનાતન છે. સત્ય સનાતન છે. આપણે પહેલાથી કે ભાઈ સનાતન સત્ય છે. સત્ય સનાતન છે, પણ સત્ય સાર્વત્રિક નથી. આપણે કોઈ, મારા સહિત કોઈ આપણે એવું કહી શકીએ એમ નથી કે હું ક્યારેય ખોટું બોલ્યો નથી. ને દુનિયાનો એક પણ માણસ એવો નહીં હોય કે જે એમ છાતી ઠોકીને કહી શકે કે હું ક્યારેય ખોટું બોલ્યો નથી. એમ આપણી પ્રકૃતિ છે. ક્યારેક કોઈને ખરાબ ન લાગે એટલા માટે ખોટું બોલીએ છીએ, ક્યારેક કોઈને સારું લાગે એટલા માટે ખોટું બોલીએ છીએ, ક્યારેક કોઈનું ભલું થાય એટલા માટે થઈને આપણે ખોટું બોલીએ છીએ, અને ઘણી વખત મોટા ભાગે ખોટું બોલવા ખાતર આપણે ખોટું બોલીએ છીએ. સાચું બોલો તો કંઈ ફેર ન પડે, તોય આપણે ખોટું બોલતા હોઈએ છીએ. સત્ય તમે વિચારજો કે જ્યારે તમે ખોટું બોલો ને એ પછી 1 મિનિટ ખાલી એટલું વિચારવાનું કે ભાઈ હું સાચું બોલ્યો તો શું આપ ફાટી પડવાનું હતું. એક કિસ્સો હું તમને કહું. એક વખત એક ભાઈ ફેમિલી સાથે ટ્રેનમાં સફર કરતા હતા, અને સાથેનો નાનકડો દીકરો હતો, વાઈફ હતી, ને બધા જતા હતા એમ. અને એનો મોબાઈલ રણકો, અને મોબાઈલ ઉપર પહેલાં એ કીધું કે ભાઈ કેમ છો, આમ તેમ, પછી કે હું કામમાં છું, મિટિંગમાં છું એમ. હવે એ ટ્રેનમાં સફર કરતો હતો અને એ મિટિંગમાં છું એવું ખોટું બોલ્યો. આપણે બધાય ઘણી વખત એવું કરતા હોઈએ છીએ, પણ આ વાત સાંભળીને મેં છોકરાએ કીધું કે પપ્પા આપણે તો ટ્રેનમાં છીએ, તો તમે કેમ એવું કીધું મિટિંગમાં છીએ? એટલે એનો ફાધર પાસે કોઈ જવાબ નહોતો. પછી એના છોકરાએ જે સવાલ કર્યો એની બહુ જ સંવેદનશીલ હતો કે પપ્પા તમે સાચું બોલ્યા હોત તો શું ફેર પડી જાત? આપણે બી છે ને ક્યારેક એ જ વિચારવાનું હોય છે કે ખોટું બોલ્યો એના કરતાં સાચું બોલ્યો હોત તો શું ફેર પડી જાત? કંઈ જ ફેર નથી પડતો. ઉલટું છે ને આપણે જે બોલીએ છીએ એ સત્ય હોય, અસત્ય હોય, અર્ધ સત્ય હોય, નગ્ન સત્ય હોય, અનાવૃત સત્ય હોય કે ગમે તે સત્ય હોય. આપણે તમે જો માર્ક કરજો કે સત્ય માટે એવું કહે કે નગ્ન સત્ય છે. અસત્ય ક્યારેય નગ્ન નથી હોતું. એને આપણે ક્યારેય એવું નથી કહેતા ભાઈ નગ્ન અસત્ય છે, કારણ કે અસત્ય એ અસત્ય છે. એ નગ્ન હોય કે એનાથી કોઈ ફેર નથી પડતો. એ 100% અસત્ય જ છે, એનાથી કોઈ નથી. એની એક સરસ મજાની વાર્તા છે કે 2 બહેનો હતી. એકનું નામ સત્ય હતું અને એકનું નામ અસત્ય હતું. એક વખત 2 બહેનો નાહવા માટે તળાવમાં ગઈ, અને બેએ પોતાના જે ઉપરના વસ્ત્રો હતા એ તળાવને કિનારે રાખ્યા, અને 2 નાહવા માટે છે એ તળાવમાં પડી, નાહીને બહાર નીકળી. હવે એમાં એવું થયું એવું કે અસત્ય છે ને એ વહેલી બહાર નીકળી ગઈ. આમે અસત્ય હંમેશા મોખરે જ હોય છે. અસત્ય હોય એ વહેલી બહાર નીકળી ગઈ, અને બહાર નીકળી અને એણે સત્યના કપડાં પહેરી લીધા. ત્યારથી સત્ય છે એ અસત્યના કપડાં પહેરીને, અને અસત્ય છે એ સત્યના કપડાં પહેરીને આટા મારે છે. આ હકીકત છે જે આપણે બધાએ જોઈએ કે ભાઈ આપણે સત્ય બોલવાની વસ્તુ કરીએ છીએ. અને બીજું, સત્ય દરેકનું અલગ અલગ હોય છે. જે મારું સત્ય હોય એ તમારું સત્ય હોય એવું જરૂરી નથી. નોનવેજ ખાવાવાળાને એને એ જ સત્ય લાગે ત્યાં ખવાય. નોનવેજ ન ખાનારા શાકાહારી લોકોને એમ થાય કે ના ભાઈ એ ન ખવાય. એના માટેનું સત્ય જુદું છે. દરેકનું સત્ય જુદું હોવાનું છે, પણ એ સાચું હોવું જોઈએ. એના માટે સાચું હોવું જોઈએ, તો જ એ સત્ય છે ને એ આપણને ટકાવી રાખતું હોય છે. સત્ય માટે જેવી રીતે રૂપિનભાઈ કીધું, 2 લોકોની વાત કરવાનો હતો કે ગાંધીજી અને હરિશ્ચંદ્ર. આપણી પાસે 2 જ ઉદાહરણો છે. ત્રીજા યુધિષ્ઠિરને તમે લઈ શકો. અને યુધિષ્ઠિર અને હરિશ્ચંદ્રજી એ તો બધા જૂના જમાનાના છે, આપણને ખબર નથી. આપણે જોયા હોય એવા તો એકમાત્ર ગાંધીજી છે. જેને જોયા હોય મતલબ કે આપણે જેના વિશે ખબર છે એકમાત્ર ગાંધીજી છે. ગાંધીજી પણ સત્ય કેવી રીતે પૂજારી કહેવાના? કારણ કે એને અસત્યની કબૂલાત કરી છે. ગાંધીજીએ ક્યારેય એવું નથી કીધું કે હું ક્યારેય ખોટું નથી બોલ્યો.
ગાંધીજી એમ કીધું કે હું ખોટું બોલ્યો છું, એટલું તો સત્ય એ બોલ્યા. આપણે તો એટલું સત્ય નથી બોલતા કે ભાઈ મેં ખોટું બોલ્યો તો યાર તે દિવસે મને માફ કરજે એમ. આપણે એટલું સત્ય નથી બોલતા. તો ગાંધીજીનું સત્ય છે ને એ પછી બહાર આવ્યું. બાકી ગાંધીજી નાના હતા ત્યારે એણે ઘણી વખત અસત્ય બોલ્યું છે. એણે પોતાની આત્મકથામાં એક કબૂલાત કરી છે. તો વસ્તુ એ છે કે આપણે કેટલું સત્ય બોલીએ છીએ, આપણા સત્યમાં ને આપણે કેટલી રીતે પેલું કરીએ છીએ. એટલે અગેન વસ્તુ મારે કેમ કે આપણું સત્ય અલગ અલગ હોય છે. તમારું સત્ય જુદું હોય છે, મારું સત્ય જુદું હોય છે. સાર્વત્રિક સત્યની વ્યાખ્યા કરવી ને એ બહુ અઘરું કામ છે. કે આ સત્યની વ્યાખ્યા, એની કોઈ ચોખ્ખી વ્યાખ્યા નથી. કારણ કે સત્ય એટલે શું? એક વાક્યમાં કહેવું હોય તો કોઈ કંઈ કહી શકે એમ નથી. સત્ય એટલે સાચું, એમ સાચું બોલવું, સત્ય બોલવું. પણ એની ડેફિનેશન શું? દરેક વસ્તુની દુનિયામાં ડેફિનેશન છે. તો એની ડેફિનેશન શું? તો એની ડેફિનેશન બહુ અઘરી છે. વસ્તુ એ છે કે આપણે કેટલી આપણી જાત સાથે પ્રમાણિત છીએ અને આપણું સત્યને આપણે કેટલું જીવતું રાખીએ છીએ. દરેકના ભાગે છે ને એક સત્ય હોય છે. અને એનું બીજું તમને ખબર છે કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ હું સંત માણસ છું તો મારું સત્ય મારી સાથે છે. વસ્તુ એ છે કે ટેરરિસ્ટનું સત્ય પણ એની સાથે હોય છે. અને આ વસ્તુ એ જે કબૂલ એને કરેલું છે કે ભાઈ ટેરરિસ્ટ એમ માને કે ભાઈ મને અન્યાય થયો છે ને એના માટે મારે ગમે કરવાનો છું, ગમે ને મારી નાખવાનો છું. એનું સત્ય છે અને છે. આપણે નહીં એમ કહીએ કે ભાઈ અહિંસા છે. અને સત્ય એ જ છે કે ભાઈ યુદ્ધ થાય છે દુનિયામાં. અત્યારે 3.5 વર્ષથી રશિયાની યુક્રેનનું યુદ્ધ ચાલે છે, 1.5 વર્ષથી ઇઝરાયલને હમાસનું યુદ્ધ ચાલે છે. તો શાંતિની વાત, સત્ય તો એ જ છે કે ભાઈ અહિંસા સત્ય છે, શાંતિ સત્ય છે. ક્યાં છે અહિંસા? ક્યાં છે શાંતિ? ક્યાં છે? બધે જ અશાંતિ છે. સિરિયામાં હમણાં આપણે જોયું કે બધાને પેલાને રાતોરાત ભાગી જવું પડ્યું, અસદને રાતોરાત ભાગી જવું પડ્યું. તો શાંતિ ક્યાં છે? શાંતિ જેમ ક્યાંય નથી ને, એને શાંતિની જેમ શોધવી પડે છે ને એમ સત્યને પણ શોધવું પડે છે. અને આપણા પૂરતું પોતિકા પૂરતું જો સત્ય મળી જાય ને તો એનાથી શ્રેષ્ઠ બીજી કોઈ વસ્તુ નથી. કારણ કે સત્ય છે ને બહુ આમ ક્લમઝી છે. એનું તમને એક ઉદાહરણ આપું કે બે મિત્રો બેઠા હતા એમ, અને એણે ત્યાં એક સંત આવ્યા અને કીધું સિગરેટ બે પીતા હતા અને કીધું કે યાર સિગરેટ આમ ને તેમ ને એમ. તો ઓલા એક સંત આવ્યા ને તો એક જો સિગરેટ પીતો હતો ને એણે સંતને પૂછ્યું કે સંત મારા એક સવાલ પૂછવો છે. તો કે પૂછો. તો કે પ્રાર્થના કરતા કરતા સિગરેટ પીવાય? એટલે ઓલા સંતે કીધું કે ના દીકરા, પ્રાર્થના કરતા કરતા સિગરેટ ન પીવાય, એ સારું ન કહેવાય એમ. ફાઇન. પછી એણે બીજી રીતે પૂછ્યું કે સંત સિગરેટ પીતા પીતા પ્રાર્થના કરાય? તો એને કહેતા કે પ્રાર્થના તો ગમે ત્યારે કરાય. હવે જો કયું સત્ય સાચું? બેમાંથી કયું સત્ય સાચું? સિગરેટ પીતા પીતા પ્રાર્થના કરાય કે પ્રાર્થના કરતા કરતા સિગરેટ પીવાય? બસ આ જ વસ્તુ છે ને. ઘણી વખત એવું છે કે તમને એ સત્ય મૂંઝવી નાખે. સત્ય છે ને મૂંઝવી નાખે એવું હોય છે. સત્ય છે ને છુપાવવું પડતું હોય છે. અસત્ય છુપાવવું પડતું. સત્ય છે ને સામી છાતીએ કાઢે. આપણે જેમ કહીએ કે સત્ય બોલવાનો સૌથી મોટો જો ફાયદો હોય ને તો એ છે કે આપણે યાદ રાખવું પડતું નથી કે આપણે શું બોલ્યા છીએ. એનું કારણ છે કે અસત્યને તમારે છે ને છુપાવવું પડે છે, પકડાઈ જવાની બીક લાગે છે, એને સંતાડવું પડે છે. સત્ય સામી છાતીએ હોય છે. એને યાદ રાખવું પડતું નથી કે ભાઈ હું સત્ય જ બોલું છું, પછી મને શું કામ એને પેલું કરવું પડે છે. એટલા માટે હવે છે ને અસત્ય જેમ જેમ સમય જાય છે ને એમ અસત્યનું તત્વ વધતું જાય છે. અને આ સીસીટીવીના બધા છે ને એના જ ઉદાહરણો છે અસત્યને પકડવાના. અને મજાની વસ્તુ છે કે એમાં પણ ધીરે ધીરે બધું પકડાતું જ જાય છે. તમે જો સીસીટીવી સૌથી વધુ કે ચોરી કરીને ચોર ભાગી ગયા એ પછી જ તમને સત્ય આવે છે કે ભાઈ આ સત્ય હતું કે ભાઈ આ ચોરીને ભાગી ગયો, પણ ચોરી થઈ ગઈ. એ સત્ય જ કે ચોરી થઈ. તો આ વસ્તુ છે ને સત્યને સમજવું એ અનેક રીતે બહુ જુદી જુદી વસ્તુ હોય છે ને. સત્ય માટે લોકો છટકબારી શોધે છે. સૌથી વધુ અસત્ય અદાલતોમાં ગીતા ઉપર હાથ મૂકીને બોલાય છે. હું જે કાંઈ કહીશ સત્ય કહીશ ને સત્ય સિવાય કાંઈ નહીં કહું એમ કરીને અસત્ય શરૂ થાય છે. એટલે વસ્તુ એ છે કે ગીતા ઉપર હાથ મૂકીને જો તમે કહેતા ગીતામાં ભગવાન કૃષ્ણને કીધું કે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. દરેક માણસ બ્રહ્મ છે. એ જ વસ્તુ છે ને દરેક એ માણસ જ
ખોટું બોલે છે ને પોતાના ભ્રમને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડતો રહે છે. તો આ વસ્તુ છે ને એ એવું છે કે સત્ય છે ને એ છટકબારી શોધવા માટે આપણે અસત્ય કહીએ છીએ. આપણે ઘણી છે ને બાના બહુ કાઢતા આપણને આવડે છે. આપણે કહીએ કે કોઈનું ભલું થતું હોય ને તો ખોટું બોલવામાં વાંધો નહીં એવું કહીએ છીએ. એમ કરીને આપણે ખોટું બોલતા હોઈએ છીએ. પછી છે ને ધીરે ધીરે ખોટું બોલવાની આદત પડી જાય છે. ખોટું બોલવું એ બધા બોલતા હોય છે, પણ ખોટું બોલવાનો ડંખ જ્યારે ન રહે ને ત્યારે એ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ છે. આપણે ઘણી વખત ખોટું બોલતા હોઈએ છીએ અને પછી આપણે એમ થતું હોય કે યાર હું ખોટું બોલ્યો. પણ જો એ દંખ પણ વયો જાય ને એટલે આદત પડી જાય ને તો એમ કંઈ ફેર નથી પડતો કે ભાઈ હવે ઠીક છે, બોલ્યા છે કે પહેલી વાર થોડા બોલ્યા છે, અનેક વાર ખોટું બોલ્યા છે. તો માણસને એ દંખ ખોટાનો નથી રહેતો. યુધિષ્ઠિર નરોવા કુંજરોવા અસ્વસ્થામાં મરાવા બોલ્યા તો પણ એને ખબર હતી કે ભાઈ હું આ અસત્ય બોલું છું. એનો પશ્ચાતાપ એને હતો. તો એ જ વસ્તુ છે, આપણે તો કોઈ સાચું બોલે તો એમ ઉલટું જેમ કે હરિશ્ચંદ્રની ઓલાદથામાં તો એને બી કટાક્ષમાં લઈએ છીએ આપણે કે હરિશ્ચંદ્ર પેલો નહીં થાય. તો આ વસ્તુ જો સત્ય આપણા પૂરતું સત્ય છે ને, સત્ય બીજાનું શોધી શકવાના નથી. આપણા પૂરતું જો સત્ય આપણે શોધી શકીએ ને તો એ સૌથી વધુ મહત્વની વસ્તુ છે. દુનિયાનું સત્ય તમે કોઈ દિવસ સ્વીકારી નહીં શકો, કારણ કે તમે જે સાચું માનો છો બીજું માનતો જ નથી. પણ વસ્તુ એ છે કે મને શું સાચું લાગે છે, મારો આત્મા સંસ્કાર શું છે. આપણે ઘણી વખત છે ને આપણે દુનિયામાં દરેક માણસને ખોટા, ખરાબ, ગંદા અને હલકા વિચાર આવ્યા હોય છે. બધા કોઈ બોલે ન બોલે બધાને આવ્યા હોય છે. આપણને એમ થાય કે બધા જ નાલાયકો છે, હાલા બધા કોઈનો ભરોસો કરવા જેવો નથી, આખી દુનિયા સ્વાર્થી છે, બધાય મોકાનો લાભ જોવે છે, આપણે કંઈક હોય તો જ બધા સંબંધ રાખે છે, હવે મારે બધા જેવું થઈ જવું છે. એવો વિચાર આખી જિંદગીમાં માણસને એકવાર કે અનેકવાર ક્યારેક આવ્યો જ હોય છે. પણ જ્યારે ખોટું કરવાનું હોય છે ને ત્યારે આપણું મન ના પાડે કે ના યાર રહેવા દે, મારાથી ન થાય, મને ન સોંપે. જો આ સંસ્કાર, આ સત્ય તમારી પાસે હોય ને, આપણી પાસે હોય ને તો એ આપણી માટે પૂરતું છે. દુનિયાના સત્યને છે ને એ દુનિયાનું સત્ય તમને સુખ નહીં આપે, પોતાનું સત્ય જ માણસને સુખ આપી શકે. મારું સત્ય બસ મારું છે ને, મને હું સાચું બોલ્યો છું ને. દુનિયાની બધી વસ્તુ એ છે કે આપણે ઘણી વખત ખોટું બોલીએ ને આખું કોઈને ખબર પડતી નથી. કોઈને ખબર નથી પડવાની. આપણને ખબર છે કે કોઈને ખબર નથી પડવાની. ખરેખર ખબર નથી પડતી માનો. ખરેખર કોઈને ખબર ન પડે તોય અસત્ય એ ક્યારેય સત્ય થઈ જતું નથી. કારણ કે તમને તો ખબર છે કે તમે ખોટું કર્યું છે, તમને તો ખબર છે કે તમે અહીંયા બદમાશી કરી છે, તમે અહીંયા ચાલાકી કરી છે, તમે અહીંયા ન કરવા જેવું કંઈક કર્યું છે. અને હરિશ્ચંદ્ર વિશે એક સરસ મજાનો જોક છે કે હરિશ્ચંદ્રનું સત્ય કેમ ટેકવું એનો એક જોક છે. પણ એ બધાએ કીધું કે બે મિત્રો કે ભાઈ તને ખબર છે હરિશ્ચંદ્રનું સત્ય કેમ ન ટેક્યું? તો કે કેમ? તો કે એની વાઈફે ક્યારેય પૂછ્યું નતું કે હું કેવી લાગુ છું. કારણ કે એ બધાને ક્યારેક એમ થાય કે કેવું લાગે. મારો એક મિત્ર છે અધીર અમદાવાદ, એ એમ કે સારું સૌથી અઘરું કામ હોય ને તો વાઈફ સાથે શોપિંગમાં જવું. અને શોપિંગમાં જઈને પછી એ ચેન્જિંગ રૂમમાંથી ડ્રેસ ચેક કરીને બહાર નીકળે ને અને પૂછે ને કે કેવું લાગે છે, ત્યારે કે સૌથી અઘરો સવાલ હોય છે કે આને જવાબ સાચો દેવો કે ખોટો દેવો, સત્ય બોલવું કે અસત્ય બોલવું. એ ત્યારે સૌથી આપણે સત્ય ને અસત્યનું પેલું થાય એમ. એટલે પછી કે સારું લાગે ને તો આપણે કહી દઈએ કે બહુ સરસ લાગે, પણ જ્યારે ખરાબ લાગતું હોય ને ત્યારે આપણે એમ નથી કહેતો કે એકદમ બહરું લાગે છે કાઢા, ત્યારે આપણે એમ નથી કહેતા. પણ એ કે સારું નક્કી ન થાય ને ત્યારે કે હું એક સરસ મજાનો જવાબ મેં શોધી કાઢ્યો છે કે એ બહાર નીકળે ને તો એમ એ કંઈ સારું ન લાગે કે નક્કી ન થાય ને ત્યારે કહું તું તો આજ સાવ જુદી જ લાગે છે આમાં, તું તો આ ડ્રેસમાં સાવ જુદી જ લાગે છે. હવે આને સત્ય ગણવું, અસત્ય ગણવું કે અર્ધ સત્ય ગણવું, નરવા પિંજરા જવું. એટલે પછી આ વસ્તુ છે ને જિંદગીમાં આપણે બધાય ઘણી વખત સામનો કરતા કે સાલું સાચું બોલવું કે ખોટું બોલવું. હા કહે તો હાથ કપાય ને ના કહે તો નાક કપાય. એના જેવી સ્થિતિમાં આપણે ઘણી વખત છે ને નક્કી નથી કરી શકતા, ત્યારે આપણે મૌન રહીએ છીએ. મને હંમેશા એક સવાલ, હું જ્યોતિ સાથે સવારે વાંચતો હતો બધું સત્ય વિશેનું અને જો તૈયારી કરતો હતો લેક્ચરની, ત્યારે મેં એને પૂછ્યું, મેં કીધું આપણને ખબર હોય કે આ અસત્ય છે અને આપણે અસત્ય ન બોલવું હોય અને આપણે ચૂપ રહીએ અને સાચું ન બોલીએ તો એ અસત્ય ગણાય કે નહીં? કારણ કે મને ખબર છે કે મારે યાર બોલવું, ખોટું નથી બોલવું,
પણ હું સાચું નથી બોલતો અને મૌન રહું છું તો એ અસત્ય ગણાય કે નહીં? એટલે આ જ વસ્તુ છે. એટલે આવી અવઢવ આપણી જિંદગીમાં ઘણી બધી વખત આવતી હોય છે. અને સત્યમાં એવું છે ને કે સારું તમે ગમે એટલું સારું કરો ને તો પણ ઘણી વખત લોકોને સમજાતું નથી. આપણું સત્ય લોકોને સમજાય ને એ સૌથી મોટી વસ્તુ છે. કારણ કે સત્યને સમજાવવું ને હું સાચો છું એ સાબિત કેવી રીતે કરું? આપણે એના માટે સમ ખાઈએ છીએ કે તારા સમ ખાઓ. ખોટું નથી બોલતો. જ્યાં શ્રદ્ધાનો અભાવ હોય ને ત્યાં સમ ખાવાની જરૂર પડતી હોય છે. બાકી હું સાચો બોલતો હોય પછી મારે સમ ખાવાની શું જરૂર છે? પણ આપણે કન્વિન્સ કરવા પડતો હોય કે હું સાચું બોલું છું. શ્રદ્ધા હોય ને ત્યારે આપણને ખબર હોય કે એ સાચું જ બોલતો હશે, એ કોઈ ખોટું બોલે જ નહીં. એમ આપણી જિંદગીમાં કેટલા એવા લોકો હોય છે કે જેના વિશે આપણે છાતી ઠોકીને કહીએ કે ભાઈ ખોટું બોલે જ નહીં. તો એ વસ્તુ જો કોઈ એકાદ વ્યક્તિ જો હોય ને તો એ મોટી વસ્તુ છે. અને એના કરતાં બી મહત્વનો સવાલ એ છે કે હું એવો છું, મારા વિશે કોઈ એવું કહી શકે એમ છે કે ભાઈ આ ખોટું નહીં બોલે અથવા આ સાચી સલાહ આપશે. એ જો હોય, જો આપણા વિશેની એક ઇમેજ હોય, ઇમેજ એમને નથી બનતી. કોઈ એમ કે આ ભાઈ સારો માણસ છે તો એની પાછળના કારણો એની પાસે હોય છે. અને તમારે કોઈ સારો માણસ હોય કે ખરાબ માણસ હોય ને કોઈને કહેવા ન જવું પડતું કે હું સારો માણસ છું કે હું ખરાબ માણસ છું. ખરાબ માણસ તો કોઈ દી એવું નથી કહેતો કે હું ખરાબ માણસ છું. પણ એ છાપ, એ ઇમેજ ઓટોમેટિક લોકો સુધી પહોંચી જતી હોય છે. તો આ વસ્તુ છે ને લોકોને કન્વિન્સ કરવામાં આપણે ઘણી વખત સમ ખાઈને સાચું કહેવું, છાતી ઠોકીને આપણે સાચું નથી કહેતા. ત્યારે આપણે ઘણી વખત ઘણા લોકો એવું કે તારે માનવું હોય તો માનજે ભાઈ મેં સાચું કીધું છે, ન માનવું એ તારી વસ્તુ છે. એક સરસ એના માટે વાક્ય છે કે મેં શું કીધું ને એના માટે હું જવાબદાર છું, તમે શું સમજ્યા ને એના માટે હું બિલકુલ જવાબદાર નથી. કારણ કે હું બીજું કહું ને તમે બીજું સમજો તો એમાં વાંક મારો નથી. વાંક તમારે હું એમ નથી કીધું તમારો વાંક છે પણ એ મારો વાંક નથી. એમાં યાદ સત્ય અસત્ય આપ્યું તો તમારો વાંક ગણાય કે નહીં? તો આ વસ્તુ છે ને એ સરસ મજાની છે ને તમે ગમે એટલું સારું કરવા જાઓ ને સત્ય તોય ઘણી વખત તમારે અસત્ય તમારી સામે ઊભું કરી દેવામાં આવે. એક સરસ મજાની વાર્તા આના વિશે તમને કહેવાનું મન થાય છે કે એક માજી હતા, એકલા રહેતા હતા, ગરીબ ઘરના હતા અને એક નાનકડું ઘર હતું એમાં રહેતા હતા. એના હસબન્ડ છે એ એક્સપાયર થઈ ગયા હતા, સરકારી નોકરી કરતા હતા અને એને હસબન્ડનો દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન આવતું હતું અને એ પેન્શનમાં માજી ખુશ હતા. સરસ મજાનું 10,000માં માજીનું પૂરું થઈ જતું હતું, એનું ગોઠવેલું બધું હતું અને દર મહિને 10,000 આવે, માજી આખો મહિનો 10,000 વાપરે અને ખુશી ખુશી જીવે. આ એની આખી જિંદગી હતી, બધું જ રૂટીનમાં ચાલતું હતું. એક વખત એવું થયું ને કે માજી છે ને પોસ્ટ ઓફિસે 10,000 રૂપિયા લેવા પતિના પેન્શનના લેવા માટે જતા હતા. હવે પેન્શનનું લઈ આવ્યા, પોસ્ટ ઓફિસ ગયા, પેન્શન લઈ આવ્યા, 10,000 રૂપિયાને મળી ગયા. માજીને એમ હતું કે હવે આખો મહિનો સરસ જશે એમ. હવે એ માજી પાછા ઘરે જતા હતા ને ત્યાં થયું એવું કે એક લૂંટારાએ આવી અને એનું પર્સ ચોરી લીધું અને એના 10,000 રૂપિયા ચાલ્યા ગયા. લૂંટી ગયો 10,000 રૂપિયા લૂંટારો. માજી માટે સવાલ થઈ ગયો કે આ તો લૂંટી તો ભલે ગયો, હવે મારે મહિનો કેવી રીતે કાઢવો? આખો મહિનો કેવી રીતે હું કાઢીશ? મારી તો હાલત ખરાબ થઈ ગઈ. ઘરે આવીને ડિસ્ટર્બ હતી. પછી એને એમ થયું કે આમાં એક રસ્તો છે, ભગવાન બધાની વાત સાંભળે છે, હું એક કામ કરું, ભગવાનને કાગળ લખું. એટલે એણે કીધું હવે ભગવાનને કાગળ લખો. એટલે એમ કાગળને પેન લીધા, ભગવાનને કાગળ લખ્યો એણે કે પૂછ્યા ભગવાન શ્રી તમને બધી મારી ખબર જ છે, તમને બધું કાંઈ કહેવાની જરૂર નથી, પણ વસ્તુ એ છે કે હું જે 10,000 રૂપિયા લઈને આવતી હતી મારા કોકે લૂંટી લીધા છે. મારા માટે હવે સવાલ એ છે કે આ મારે ઘર કેમ ચલાવવું, આખો મહિનો કાઢવો કેમ, ખાવા પીવાનું મારે શું કરવું, એની મૂંઝવણ છે. તો એનો કાંઈક રસ્તો તમે કાઢી આપો તો સારું. એમ કરીને એ માજીએ ખરેખર એ લેટર કવરમાં બેડ્યો અને ઉપર લખ્યું કે પૂજ્ય ભગવાનને પહોંચે. અને એણે પોસ્ટ ઓફિસમાં જઈ અને પેલા ડબ્બામાં કાગળ નાખી દીધું. હવે થયું એવું કે એ કાગળ છે ને ધીરે ધીરે પેલો આવ્યો, પોસ્ટમેનને લઈ ગયો અને પોસ્ટ ઓફિસમાં એ આવ્યો અને પેલો ભાઈ સિક્કા મારતો હતો ને એણે જોયું કે યાર આ તો ભગવાનના નામનો કાગળ છે. તો હવે કે આ કાગળનું શું કરવું? તો એને એમ થયું કે ચાલ તો ખરા હું વાંચું કે આ કાગળમાં શું લખ્યું છે, ભગવાનને કોણે શું લખ્યું છે આમ. તો એણે કાગળ વાંચ્યું અને એને પેલા બેનની વાત પૂછી કે ભાઈ આ 10,000 રૂપિયાના હતા ને લૂંટાઈ ગયા છે. હવે પોસ્ટમેન જે કામ કરતો હતો ને એને બિચારાને દયા થઈ ગઈ કે યાર આ માજી એક આખો મહિનો કેવી રીતે કાઢશે.
તો એને હવે એ પોતે બી એટલો બધો પૈસાવાળો નહોતો, એટલે એને એમ થયું કે હાલને એક કામ કરું, બધાને આ લેટર વચાવું અને ફાળો કરું, અને પૈસા ભેગા કરીને માજીને પહોંચાડું. માજીનું સરનામું નીચે લખેલું હતું એમ. એટલે એણે બધા પોસ્ટમાં જે કામ કરતા હતા એને બધાને કીધું કે ભાઈ બધાએ 500 રૂપિયા આપો તો આપણે આ માજીને આપીએ અને એનો મહિનો નીકળી જાય, એનો લૂંટારો થઈ ગયો તો એનો મહિનો નીકળી જાય. તો બધાએ એમ થયું કે ના યાર, આ સારી વાત છે, સાચી વાત છે એમ. હવે બધા પાસેથી 500 રૂપિયા લીધા. જો એવું કે 10,000ની બદલે 9,500 થયા, 500 રૂપિયા ઘટ્યા. એટલે હવે પહેલા પાસે બીજો કોઈ રસ્તો નહોતો, તો એણે કીધું કે ભાઈ 500 ઓછા તો ઓછા, માજીને ક્યાં 500માં ફેર પડવાનો છે, એટલે આપણે 9,500 એ માજીને પહોંચાડી દીધા. એણે ગમે એમ કરીને 9,500 એ માજીને પહોંચાડી દીધા. માજી ખુશ થઈ ગયા કે આ 10,000 રૂપિયા ભગવાને મારા સુધી પહોંચાડી દીધા. પછી એને એમ થયું કે હવે આ 500 રૂપિયા કેમ ઓછા આવ્યા, ભગવાને 500 રૂપિયા કેમ ઓછા મળ્યા. એટલે એને પછી ભગવાનનો કે જે કાંઈ હોય ભગવાનનો આભાર માનતો એક પત્ર લખવું એમ. એટલે પછી એને ભગવાનનો આભાર માનતો પત્ર લખ્યો કે તે બહુ સારું કામ કર્યું, મારો એક આખો મહિનો આમાંથી નીકળી જશે ને પછી પણ એ કે આમાં 500 રૂપિયા એ કે ઓછા છે. પછી એને પોસ્ટ કરી દીધો અને પછી પાછો ઓલા ભાઈના હાથમાં એવો જેણે એના માટે ફાળો કર્યો હતો, એટલે એને પાછો ખોયલો એમ. ત્યારે પેલું વાંચ્યું એમ કે ભગવાન, પેલા માજીનો લેટર વાંચ્યું કે ભગવાન તે બાકી બધું જ સારું કર્યું છે પણ આમાં 500 રૂપિયા કે ઓછા નીકળ્યા છે કે તે તો એ કે સારું બરોબર જ મોકલાય છે પણ આ સાલા પોસ્ટમેન છે ને એને કાઢી લીધા. કે આપણા પોસ્ટમેન, હવે બિચારા પોસ્ટમેનનું સત્ય એ હતું કે એને ભેગા કરીને માજીના બોલ્યા હતા. એટલે આપણા સત્યનું ઘણી વખત આવું થતું હોય છે કે આપણા સત્યનું આવું થતું હોય કે આપણું સત્ય છે ને ક્યારેક આપણી સામે જ અસત્યને આક્ષેપ થઈને આવતું હોય છે. પણ છતાંય વસ્તુ એ છે કે પોસ્ટમેન રહેવું વધુ સારું છે કે એને ખબર છે કે મેં તો સારું કામ કર્યું છે ને. તો આ વસ્તુ છે ને એ આપણા સત્યને ક્યાંક જીવતું આવા બધા કિસ્સાઓ છે એ રાખતા હોય છે. અને બીજું કે આપણા પૂરતું સુખી થવા માટે શું જોઈએ, આપણા પૂરતું સત્ય જો આપણને મળી જાય ને તો એ સૌથી વધુ બહુ મોટી વસ્તુ છે. જિંદગીનું સૌથી મોટું સત્ય આપણે બધા આ જે કાંઈ કરીએ છીએ એ શું કામ એને કરીએ છીએ. તમને કોઈને ક્યારેય પ્રશ્ન થાય છે કે આ આખો દિવસ પૂછે મરીએ છીએ, આ બધા કામ કરે છે, ઉદ્યોગો ચલાવે છે, હું છાપું કાઢું છું, આ બધું અલ્ટિમેટલી કરીએ છીએ શું કામ એને? એનું જિંદગીનો અંતિમ હેતુ શું? તો એનો હેતુ સીધો એ છે કે ભાઈ સુખ, શાંતિ. સુખ ને શાંતિ માટે આપણે બધું કરીએ છીએ. આપણે સુખી ને શાંતિ છીએ એ વસ્તુ સૌથી વિચારવા જેવી છે. દુનિયાની દરેક પરિસ્થિતિ, દુનિયાની જેટલી ફિલોસોફી રૂપિનભાઈ મેં વાંચી છે એ બધાનું હું એક વખત વિચારતો હતો કે આટલી બધી ફિલોસોફી જેને મેં વાંચી છે, જેને હું સમજ્યો છું, જેના વિશે મેં જાણ્યું છે, એનું અંતિમ સત્ય શું? એનું એક લાઈનમાં કેવું હોય દરેક ફિલોસોફીનું, તો એનું અંતિમ વાક્ય શું? તો એનું એક જ વાત તમે માર્ક કરજો, દરેક ફિલોસોફીમાં અલ્ટિમેટલી એક જ વાત આવે છે કે વર્તમાનમાં જીવો. આ જે છે ને આ જ વસ્તુ છે જિંદગીની ફિલોસોફીમાં કે અત્યારે વર્તમાનમાં જીવો. આપણે કોઈ વર્તમાનમાં જીવતા નથી. આપણે દરેક વસ્તુ આપણે ક્યાંક જ્યારે હોઈએ છીએ, અને હું તો બધાને કહું છું કે આપણે સુખી કેમ નથી એમ, તો એનું કારણ એ છે કે આપણે છે ને આપણી ગઈકાલ આપણા પીઠ ઉપર લઈને ફરીએ છીએ અને આપણી આવતીકાલ છે ને આપણા માથા ઉપર લઈને ફરીએ છીએ, અને એના કારણે આપણે આપણી આજ એન્જોય કરી શકતા નથી. આ વસ્તુ તમે માર્ક કરજો. બહાર જઈને તરત છે ને આપણે તરત મોબાઈલ જોશું કે ભાઈ કોના મિસ કોલ હતા, કોના પેલા હતા. આપણે છે ને વર્તમાનમાં જીવતા જોતા નથી. એનું બીજું એક સરસ ઉદાહરણ આપું તમને. રૂપિનભાઈ અને તમે બધા જ આ કિસ્સાને તમારી જાત સાથે સરખાવજો. તમે બધા જ રોજ સવારે ઘરેથી નીકળીને પોતાની કામની જગ્યાએ જતા હશો, રાઈટ? બધા કોઈ નોકરીએ જતા હશે, કોઈ ધંધા ઉપર જતા હશે, કોઈ સેવા કરવા માટે કોઈ અમુક જગ્યાએ જતા હશે. આપણે બધા જ 99% એક જ રસ્તે જઈએ છીએ કે ઘરેથી ઓફિસ આવશે ને એક જ રસ્તો લેશું. ક્યારેય તમે વિચાર્યું કે બીજા કેટલા રસ્તા છે જેનાથી હું મારી ઓફિસે જઈ શકું છું, કે મારી દુકાને જઈ શકું છું? આપણે નથી જતા કારણ કે આપણે સ્ટેગ્નન્ટ થઈ જાય છીએ. આપણે આપણું સત્ય આપણે બાંધી રાખીએ છીએ, ફ્રેમ થઈ જાય છીએ. ક્યારેય વિચારજો કે આપણે બીજા રસ્તે જઈએ તો આજે આપણે ક્યારેય બીજા રસ્તે નથી જતા.
એ જ રસ્તો આંખો મીચીને ઘરેથી નીકળ્યા, ગાડી કે સ્કૂટર કે જે કંઈ હોય એમાં બેઠા અને એ જ રસ્તે ચાલ્યા જે રોજ રસ્તે જઈએ છીએ. ક્યારેક કેમ બીજા રસ્તે જવાનો વિચાર નહોતો કે ચાલ ને આજે આમથી જાઓ. અને બીજી વસ્તુ કે ચલો એક જ રસ્તે જાઓ છો, માર્ક કરજો. એ જ રસ્તે તમે જતા હશો ને ત્યારે તમારું ધ્યાન ક્યારેય આજુબાજુમાં નહીં હોય કે ભાઈ કોણ શું કરે છે, અહીંયા કોની દુકાન છે, અહીંયા શું છે. આપણે આપણી જ મસ્તીમાં હશું. તો આ વસ્તુ છે ને આપણને ખુલવા નથી દેતી, આપણે જ બંધાઈ જઈએ છીએ. તો આપણું સત્ય એ હોવું જોઈએ કે મુક્ત રહીએ, કે ભાઈ ખરેખર જિંદગીને કેટલી જીવવી છે. તો વર્તમાનમાં જીવવાનું છે ને એ જ સૌથી વધુ મહત્ત્વનું છે, પણ આપણે નથી જીવતા. અને આપણું સત્ય એ હોવું જોઈએ કે મારે વર્તમાનમાં જીવવું છે, મારે આ ક્ષણ માણવી છે. હું સાંભળવા આવ્યું તો મારે બીજો કંઈ વિચાર કરવો નથી, મારે આ ક્ષણ એન્જોય કરવી છે. ઘરમાં હોય ત્યારે મારે એ મારા લોકોની ફેમિલી સાથેની ક્ષણ એન્જોય કરવી છે. એ દરેકનું પોતાનું સત્ય છે. એ સત્ય અસત્યમાં બદલાય છે ને એટલે જ માણસ છે એ દુઃખી આત્માઓ તરીકે આમ ભટકતો રહે છે. દુનિયામાં અત્યારે તમે જુઓ, 100 વર્ષના કોઈ માણસ હતા, અત્યારે બી અહીંયા કોઈ વડીલ હોય એમને તમે પૂછશો કે ભાઈ અત્યારનો જમાનો સારો છે કે પહેલાંનો જમાનો સારો હતો, તો મોટાભાગને છે પહેલાંનો જમાનો સારો હતો. પહેલાં બહુ શાંતિ હતી, સંબંધો સારા હતા, લોકો મળતા હતા, ચોરે બેસીને વાતો કરતા હતા, બધા એક પ્રસંગોમાં ભેગા થતા હતા. હવે બધું એ કે કાંઈ કે એવું છે નહીં, કોઈ કંકોત્રી આપવા આવતું નથી, મોબાઈલથી વોટ્સએપથી મોકલી આપે છે કે એ સંબંધો સારા હતા. હવે મને એક વસ્તુ કહો, 100 વર્ષ પહેલાં જે સગવડ હતી એ સગવડ અને સુવિધાઓ આજે કેટલી બધી વધી ગઈ છે. અત્યારે હવે કાર બધા પાસે આવી ગઈ છે બધાની, એમાં એક ફાસ્ટેસ્ટ કાર છે, આટલી બધી ટ્રેન ફાસ્ટ, રોજે રોજ નવી નવી ફાસ્ટ ટ્રેન આવતી જાય છે, આટલી બધી સુવિધા છે. દરેકના ઘરમાં એસી છે, ફ્રીજ છે. ઘણા લોકોને પૂછો, આ જ્યોતિને ઘણી વખત વાત કરતી હોય કે એના સોસાયટીમાં સૌથી પહેલું ફ્રીજ આવ્યું ત્યારે એના પપ્પાએ પેડા વેચ્યા હતા. આપણે બધાએ એવું કંઈક પેલું કર્યું હોય કે ભાઈ નવી ગાડી આવી હોય ત્યારે પેલું કર્યું હોય છે. હવે વસ્તુ એ છે કે સાધનો વધ્યા, સમૃદ્ધિ વધી, અનુકૂળતા વધી, તો સુખ તો વધવું જોઈએ ને. સુખ કેમ નથી વધતું? સુખ તો ઘટતું જાય છે. આપણે એન્ઝાઇટી વધતી જાય છે, આપણા જે પ્રેશર છે એ વધતું જાય છે. લિફ્ટને આવતા 1 મિનિટ પણ થાય તો આપણે હાફળા ફાફડા થઈ જાય છે. અને જરાક કે ભાઈ આપણે જતા હોય રોડ ઉપર અને સિગ્નલ બંધ હોય, 5 સેકન્ડની વાર હોય ત્યાં આપણે ફટફટ કરવા માંડીએ છીએ. ક્યાં જવું છે? આટલી બધી ઉતાવળ કરીને તમારે ક્યાં પહોંચવું છે? તમારે જવું છે ક્યાં? તો તમારું સત્ય શું છે કે ક્યાં પહોંચવું છે? ત્યાં પહોંચીને તમારે શું કરવું છે? તો એ વસ્તુ છે ને એ સૌથી વધુ છે કે હું શું કામે ને કરું છું આ બધું? સુખ માટે? મને એક વસ્તુ કે આમાંથી કોને ખબર નથી કે જિંદગી સરસ રીતે જીવવી જોઈએ? બધા જ ને ખબર છે. પણ સારું જીવવાનું હોય ને ત્યારે આ વસ્તુ ભૂલાઈ જાય છે. દુનિયામાં તમને ખબર છે, આપણે બધા ફેસબુક ઉપર ને મારા બી ઘણા બધા, તમારા બધા એના કેટલા બધા ફોલોઅર્સ હશે, 5-5 હજાર ફ્રેન્ડ્સ હશે. પણ જિંદગીનું એક સત્ય તમને ખબર છે, આપણી જિંદગીમાં મેક્સિમમ 20 લોકો જ હોય છે જે સૌથી નજીક હોય છે. તમે ગણજો, તમે જો એક કાગળ લઈને તમને શંકા આવતી હોય તો ગણજો કે ભાઈ કેટલા લોકો છે જેને મારા વિશેની ખબર છે કે હું અત્યારે ક્યાં છું. કેટલા લોકોને ખબર છે કે તમે અત્યારે અહીં સાંભળવા આવ્યા છો? તમારા નજીકના લોકોમાંથી કેટલા લોકોને ખબર છે કે તમે અત્યારે આ કાર્યક્રમમાં સાંભળવા આવ્યા છે? 2 કે 5 તમારા વાઈફ કે હસબન્ડ કે જે ઘરના લોકોને ખબર હશે કે ભાઈ હું અહીં સાંભળવા જાઉં છું. એના સિવાય કોઈને ખબર નથી. મારી બી આ જ્યોતિ એ મારી ભેગી છે, એ સિવાય કોઈને, મારા મધરને કહીને આવ્યું કે આજ મારે એક લેક્ચર આપવાનું છે, એ સિવાય કોઈને ખબર નથી કે હું અહીં લેક્ચર આપવા આવ્યો. તો આપણે આટલા બધા ફ્રેન્ડ્સને બધી વાતો કરી છે, શેની વાત કરીએ છીએ? તો આપણી જિંદગીમાં બધા મળીને ટોટલ 20 લોકો હોય છે. તમે ગણજો, મા, બાપ, પત્ની, છોકરાઓ, 1-2 ફ્રેન્ડ્સ, માંડ 20 થશે. ટોટલ 20 માંડ થશે. તમે લિસ્ટ બનાવજો. અને એમાંથી એવા કેટલાક છે જેને તમારા વિશેની તમામ ખબર છે, એક કે બી નહીં હોય. પત્નીને ક્યાં પતિની પૂરી ખબર હોય છે કે આ ભાઈના શું હાલે છે? પતિ પત્નીને ઓળખતા નથી. કોઈ એવો દાવો નથી કરી શકતો કે ભાઈ હું આને 100% ઓળખું, આની રગે રગથી વાકેફ છું. ગુસ્સો પણ ત્યારે કે તું ડામીજ કેવો છે નહીં મને ખબર છે, હું તારી રગે રગથી વાકેફ છું, પણ તું સારાથી વાકેફ નથી. તો આ વસ્તુ છે ને કે 20 જ લોકો, અને 20 લોકોમાં પણ તમે માર્ક કરજો 10 લોકો છે ને એ સમયે સમયે બદલાતા જતા હોય છે.
એનું તમને ઉદાહરણ આપું કે પ્રાથમિક સ્કૂલમાં ભણતા હોય ત્યારે અલગ ફ્રેન્ડ્સ હોય એમ, પછી આપણે માધ્યમિકમાં જાય તો ત્યાં બીજા નવા ફ્રેન્ડ્સ મળે, પછી કોલેજમાં જાય તો ત્યાં બીજા નવા ફ્રેન્ડ મળે, કોલેજ પૂરી થાય પછી નોકરી કરવા જાય તો ત્યાં બીજા કલીગ્સ મળે. તો 10 લોકો આપણી લાઈફમાં હોય ને જે બદલતા રહેતા હોય છે. એ જ્યારે હોય છે ત્યારે એનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ હોય છે, પણ એ બદલતા રહેતા હોય છે. આપણે હવે અત્યારે બહુ ફેર નથી પડતો કે ભાઈ જૂનો આપણો પ્રાથમિક સ્કૂલનો બહુ ફ્રેન્ડ આપણને મળી જાય, આપણે રાજી થાય, પણ એનાથી કંઈ બહુ ફેર ના પડે આપણને કે ભાઈ મજા આવી, તું મળ્યો તો આટલા વખતે જોયો તો તને મજા આવી, પણ એના સિવાય કોઈ બહુ ફેર નથી પડતો. તો 10 લોકો છે ને એ બદલતા રહેતા હોય છે. માત્ર 10 લોકો જેવા હોય છે જે ખરેખર આપણી સાથે કનેક્ટેડ હોય છે. પ્રોબ્લેમ શું છે કે સારું 10 આરે જ વાંધા પડે છે, વાંધા એ 10 આરે જ પડે. જો એ 10 ને તમે સાચવી લ્યો ને તો એના જેવી સુખ બીજું કોઈ છે નહીં. પણ આપણે એ 10 ને નથી સાચવી શકતા. હું તો બધાને એક સલાહ એવી આપું છું કે સત્ય એક જિંદગીનું એ લખી લ્યો કે ભાઈ એક લિસ્ટ બનાવો કે આ મારા લોકો છે, આ 10 લોકો મારા છે, એના માટે હું કંઈ પણ કરીશ, એનું હું કોઈ દિવસ ખોટું નહીં લગાડું, એની યારે કંઈ માથાકૂટ નહીં કરું. એની જો ભૂલ હશે તો હું એને બહુ પ્રેમથી કહીશ, મારી ભૂલ હશે તો હું માફી માગી લઈશ. कुछ इस तरह से हमने जिंदगी को आसा कर लिया, कुछ इस तरह से हमने जिंदगी को आसा कर लिया, किसी से माफी मांग ली, किसी को माफ कर दिया. આ વસ્તુ જો આપણે 10 લોકો પૂરતી રાખીએ ને તો એ વાંધો નથી આવતો. આપણે તમે માર્ક કરજો સૌથી નજીકનું હશે ને એની યારે સૌથી વધુ માથાકૂટ થતી હશે. હવે એને એકને સાચવી લ્યો ને ભાઈ, આખી દુનિયાને સારું લગાડવા છો, આખી દુનિયાને આપણે વેઇટરને બી દેવા આવે એને સર્વ કરવા આવે એને થેન્ક યુ કહીએ છીએ. તો જે વાઈફ છે કે જે હસબન્ડ છે જે રોજ પેલું કરે તો એને તમે સાચવી નથી શકતા, તો તમારું સત્ય કયું છે? સંબંધનું સત્ય. તો આ વસ્તુ જો તમને ખબર હોય કે મારા સંબંધનું સત્ય કયું છે તો તમને બહુ સુખ થવામાં વાંધો ના આવે, કારણ કે અલ્ટિમેટલી તો આપણે સુખી જ થવું છે એમ. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ મારા માટે શું છે, મારા માટે શું છે, શું જોઈએ છે મને. અને તમે વિચાર કરજો કે આપણે શું જોઈએ, શેના માટે આટલા બધા ફાફા મારીએ છીએ. તમને એક બીજું ઉદાહરણ આપું, તમે બધા જ તમારી જાતને એની સાથે કનેક્ટ કરજો. આજે તમે જ્યાં રહ્યો છો, તમારું જે કોઈ ઘર હોય, તમારું પોતાનું હોય, ભાડે હોય, જે કંઈ હોય, આજે તમે જ્યાં રહ્યો છો ત્યાં 100 વર્ષ પહેલાં કોણ રહેતું હતું એ ખબર છે તમને? નહીં ખબર હોય, મને નથી ખબર. હવે 100 વર્ષ પહેલાં હું જ્યાં રહું છું ત્યાં કોણ રહેતું હતું એ મને ખબર નથી, તો પછી મારું શું ને તારું શું એમ. અને એ પછી 100 વર્ષ પછી કોણ હશે એ આપણને ખબર નથી. તોય આપણે બધું જ પકડીને દુઃખી થવાને અને આપણા સત્યથી દૂર જવાના પ્રયાસો કરીએ છીએ. અને આપણે એવું માનીએ કે હું બુદ્ધિશાળી માણસ છું. બુદ્ધિશાળી માણસ એ જ છે જેને પોતાના સત્યની ખબર છે, પોતાના સંબંધની ખબર છે, પોતાના સંવાદની ખબર છે અને પોતાની સમૃદ્ધિની ખબર છે. સમૃદ્ધિ એટલે શું? સમૃદ્ધિને ક્યાંક છે ને સંતોષની સાથે સંબંધ છે કે મારા પાસે મારા પૂરતું છે, આપણા બધા જ પાસે આપણા પૂરતું છે, જેનાથી આપણે સરસ મજાનો સુખી રહી શકીએ. પણ આપણે છે ને વધારે ને વધારે જોઈએ. નાની કાર હોય તો મોટી કાર જોઈએ છે, નાનું ઘર હોય ફ્લેટ હોય તો બંગલો જોઈએ છે, બંગલો હોય તો ફાર્મ હાઉસ જોઈએ છે. દુનિયામાં એકેય પક્ષી, એકેય પશુ કે એકેય તમે કોઈને જોયું કે કોઈનો માળો હોય એના કરતાં મોટો હોય? સુગરીના માળા જોજો એક સરખા જ હશે, કબૂતરના માળા જુઓ એક સરખા જ હશે, એને કેમ મોટું બનાવવાનું મન નથી થતું? એક પણ માળો એવો નથી. ચકલી જેવડો માળો બનાવતો છે એવડો જ માળો બનાવશે. એને ખબર છે કે મારા માટે આ પૂરતું છે. આપણને ખબર છે કે એક જ રૂમમાં સૂવાનું છે, એક જ પલંગ ઉપર સૂવાનું છે, પણ છતાંય જીજીવિષા છે ને એ આપણને એટલું બધું દુઃખી કરે છે ને કે ભેગું જ કરવું છે, ભેગું જ કરવું છે. ભેગું કરો એમાં વાંધો નથી. સંતોષની વ્યાખ્યામાં હું એક બધાને કહું છું કે સંતોષ છે ને એ તમને રોકી ન દેવો જોઈએ, પણ સંતોષ એ છે કે જે તમારી પાસે છે એ તમને આનંદ માણતા શીખવે કે મારી પાસે છે, હું આટલો આનંદ માણું છું, વધુ મળે તો સારું છે, મહેનત કરું છું, મહેનત કરવામાં કંઈ ખોટું નથી. જો બધાએ સંતોષ માની લીધા હોત તો એટલી શોધ જ ન થઈ હોત. ક્યારેક તમે મોલમાં જાઓ ત્યારે વિચાર કરજો કે સારું આટલું બધું લોકોએ શોધ્યું છે, આ મારા માટે જ છે ને એમ. આપણા માટે લોકોએ કેટલું બધું શોધ્યું છે, કેટલી બધી સુખ. આપણે ક્યારેય વિચારીએ કે યાર આ મોલમાં આટલી બધી વસ્તુ છે, જો આ બધાએ સંતોષ માની લીધું હોત તો એટલું શોધી જ ન શક્યા હોત. તો વસ્તુ આપણા માટે જ છે, સુખ આપણા માટે જ છે, પણ આપણે એની ક્યારેય છે ને
કદર કરતા નથી અને એના કારણે થઈને આપણે હોય એ માણી શકતા નથી. આપણે વધારે જોઈએ, ઓલા પાસે વધારે આવી ગઈ, મારા કરતાં સારી ગાડી લઈ લીધી, મારી પાસે મર્સિડીઝ હતી ને એને પોર્સે લઈ લીધી, એટલે એ સતત આપણે એ છે. તો આ વસ્તુ છે ને, તમારું સત્ય તમે નક્કી કરો કે મારી પાસે મારા જીવવા જેટલું છે. એક અગેન વાર્તા કરો. મને છે ને મારી દરેક વાત વાર્તા કહેવાની આદત છે, કારણ કે એનાથી બધું કન્વિન્સ થઈ શકાય છે. એક કાગડો હતો ને, એને એક વખત બેઠો બેઠો વિચાર આવ્યો કે સાલું યાર, હું આખો કાળો, ભગવાને મને ક્યાંય એક નાની લીટી ધોળી ન આપી એમ, ભગવાને મને કાંઈ દયા નહીં તો આખો કાળો બનાવી નાખ્યો. તો એમ થયું કે એના કરતાં બગલો કેટલો સારો એમ, આખો ધોળો એકદમ, તમને જોવો ગમે એવો એમ. તો એ કે આ બગલાને ભગવાને કેવું બહુ સરસ રૂપ આપ્યું છે એમ. એટલે એક વખત ઉડતો ઉડતો બગલા પાસે ગયો અને બગલાને કીધું કે બગલા, તું કેવો નસીબદાર છો, ભગવાને મને કાળો બનાવ્યો, તને કેવો સરસ આમ રૂપાળો એકદમ ધોળો જોવો ગમે એવો બનાવ્યો. તો પેલો બગલો કે હું હાવ ગાંડા જેવી વાત કરે છે, મને ભગવાને એક જ રંગ આપ્યો છે, તું પોપટ છો, કેવો સરસ એમ, એકદમ આમ ગ્રીન ને એના ગળે પાછો કાટલો, એની ચાંચ લાલ. તો કે તું પોપટ જો, એને કેટલું બધું છે, મારું તો એક જ ધોળું છે એમ. તો પેલા કાગડાને કે યાર વાત તો સાચી છે, એની પાસે તો થોડું જ છે. એટલે ઉડતો ઉડતો પોપટ પાસે ગયો. પોપટને કીધું કે પોપટ યાર, તારે તો બહુ સારું છે, મારી પાસે કાળું છે, આ ધોળો છે, તારી પાસે ભગવાને 3 કલર આપ્યા છે. તો પેલો ભાઈ પોપટ એણે કીધું કે હાવ ગાંડા જેવી વાત છે કે મારી પાસે કે ક્યાં 3-4 કલર છે, તું મોર છો, કેટલા બધા કલર છે. હવે આને એ થયું કે યાર, સવાલ એ છે કે કોઈને પોતાનાથી સંતોષ નથી, એટલે મોર પાસે ગયો કે યાર વાત તો સાચી છે. તો પછી પેલો ઉડતો ઉડતો કાગડો મોર પાસે ગયો કે મોર યાર, તારે તો કેટલા બધા ભગવાને તને રૂપ આપ્યા, તારા પીછામાં કેટલા બધા રૂપ છે એમ, અને કેટલું બધું સુંદર, આમ તો કળા કરતો હોય તો લોકો ડોલી ઉઠે એવો એમ. ત્યારે પેલા એ મોરે કીધું કે એ તારો ભ્રમ છે. એ કે આ મારા બધા પીછા છે ને લોકો ખેરવી નાખે છે, અને એ કે મને ઘણી વખત પાંજરામાં પૂરી દે છે. તને કોઈ દિવસ કોઈ પાંજરામાં પૂર્યો? કાગડાને કોઈ દિવસ પાંજરામાં પૂર્યો? આ જ વસ્તુ છે કે આપણને જે આપણી પાસે છે ને એની કદર નથી. આપણી બધાની અંદર જીવતો પેલો કાગડો છે ને, એ આપણને શાંતિ લેવા નથી દેતો. ત્યારે કાગડાને એમ થયું કે સાચી વાત છે યાર, આપણા કોઈએ પીછા નથી ખેંચ્યા, આપણને કોઈએ પૂર્યો નથી એમ. ત્યારે એને સમજાણું કે હું સાચો છું. તો આ સત્ય જિંદગીનું છે ને, એ જો આપણને ખબર હોય ને તો એ છે ને, અત્યારે છે ને સૌથી વધુ જરૂર જો મને લાગતી હોય ને તો એ છે સંબંધોના સત્યની. સંબંધોનું સત્ય છે ને એ બહુ વિખાઈ ગયેલું છે. દુનિયાના મોટા ભાગના લોકો અત્યારે રિલેશનશિપ ક્રાઇસિસમાં જીવે છે. આ હકીકત છે અને આ પ્રૂવ થયેલી વસ્તુ છે કે દરેકને સંબંધોમાં પ્રોબ્લેમ છે. પતિને પત્ની સાથે, પત્નીને પતિ સાથે, છોકરાઓ સાથે, વડીલો સાથે, મા બાપ સાથે, દરેકને કોઈની કોઈ સાથે પ્રોબ્લેમ છે ને એના કારણે થઈને એની જિંદગી નરક જેવી થઈ ગઈ છે. તો એ સંબંધ છે ને એ ઘણી વખત આપણને મુશ્કેલી આપતો હોય કે ભાઈ સાચું સંબંધ, જેવું મેં અગાઉ કીધું એમ કે તમે એ 10 લોકોને સાચવા છે, આપણે એને જ નથી સાચવતા અને એના કારણે થઈને આપણને ઘરમાંય ભાર લાગે છે. જેને ઘરમાં ભાર લાગે ને એને બહાર કોઈ દિવસ હળવાશ લાગવાની નથી. આપણે એમ કહીએ કે ભાઈ ઘરનો બનેલો ગામ બાળે, આપણે કોઈ દિવસ એવું નથી કહેતા કે ઘરનો ઠરેલો ગામ ઠારે. આ વસ્તુ છે ને એમાં માઇનોર જિંદગીમાં ને એમાં બધામાં ફેર હોય છે કે જો આટલી ખબર હોય ને તો એનું સરસ મજાનું એક તમને કિસ્સો કહું કે એક દાદા દાદી હતા, બહુ એકબીજાને પ્રેમ કરે, બહુ એક સરસ જિંદગી જીવા. ધીરે ધીરે બે, હું તો એમ કહું કે ભાઈ દાંપત્ય જીવનની સૌથી મધુર વાત હોય ને તો શું છે એમ, નાના હોય ત્યારે તો રોમાંચ હોય બધું હોય, પણ જે મોટા થાય ને એમ સમજાય કે દાંપત્ય જીવનની સાચી વ્યાખ્યા સાથે બુઢા થવાની છે. કે તારી સાથે મારે બુઢું થવું છે, તારી સાથે મારે વૃદ્ધ થવું છે એમ, અને એ જિંદગી મારે જીવવી છે. તો આ કપલ પણ એવું જ હતું એમ, બહુ સરસ જિંદગી 2 જણા જીવે એમ, હસબન્ડ વાઈફ. હવે ધીરે ધીરે ઉંમર વધતી ગઈ, ઉંમરનું કામ કરે છે અને ધીરે ધીરે બીમારી આવવા માંડી એમ. હવે જે માજી હતા ને એને અલ્ઝાઈમર થયું, અને અલ્ઝાઈમર થયું એટલે પેલો ડૉક્ટર પાસે લઈ ગયો. એટલે એના ડૉક્ટરે એના હસબન્ડને કીધું કે આને અલ્ઝાઈમર છે અને ધીરે ધીરે એ બધુંય ભૂલી જશે. તો પેલાને આંચકો લાગ્યો કે મને ભૂલી જશે? તો કે હા, એક તબક્કો એવો આવશે કે તમને ભૂલી જશે.
એને પોતાને જ ખબર નહીં હોય કે હું કોણ છું, તો પછી તમને યાદ રાખવાનો કોઈ સવાલ જ નથી. તો એને આઘાત લાગ્યો કે યાર મારી વાઈફને અલ્ઝાઇમર થયું તો એ ધીરે ધીરે બધું ભૂલી જશે, મને ભૂલી જશે એમ. પણ હવે એમાં તો જે થવાનું હતું એ કોઈ રોકી શકે એમ નહોતું. ધીરે ધીરે ટાઈમ ગયો, બેન છે એ બધું ભૂલવા માંડ્યા. અને એક તબક્કો એવો આવ્યો કે એ બધું જ એને કાંઈ ઘર ક્યાં છે, ક્યાં જવાનું છે, શું કરવાનું છે એ કાંઈ એને યાદ નહોતું. એટલે પેલા દાદા હતા એના મિત્રોએ કીધું કે ભાઈ હવે આ તારાથી નહીં સચવાય, તું એક કામ કર, એને કેર સેન્ટરમાં મૂકી આવ. જ્યાં એનું ધ્યાન રહે, એને હોસ્પિટલમાં મૂક્યા એના માટેની છે, જ્યાં એની કેર કરશે, એનું ધ્યાન રાખશે તો એ વધુ સારી રીતે જીવી શકશે. તો પછી હવે એની પાસે કોઈ સાચવી શકે એવું હતું ને, એટલે એણે કીધું કે ચાલો મૂકી આવું એમ. એટલે એની વાઈફને કેર સેન્ટરમાં મૂકી આવ્યો. હવે મૂકી આવ્યો ને એટલે પછી એને છે ને ચેન ન પડે કે સાલું શું કરતી હશે, શું કરતી હશે. એટલે એણે એવું નક્કી કર્યું કે આપણે બીજું તો કંઈ હવે હું કરી શકું એમ નથી. રોજ રાતના હું સાંજે ટિફિન લઈને જઈશ, એને બગીચામાં બોલાવીશ ને એની હારે ખાઈશ, જમીશ એની હારે. એટલે એણે રોજ નક્કી કર્યું. તો એને શાંતિ થાય કે મેં હું મારી વાઈફને મળી આવ્યો, એનું મોઢું જોઈ આવ્યો એમ. તો રોજ શાંત થઈને એટલે એ ટિફિન લઈને જાય, એની વાઈફને બગીચામાં પેલો લઈ આવે નર્સ અને એને ખવડાવે. પેલીને કંઈ ખબર નથી કે આ કોણ છે, એના ભાઈ મને ખવડાવે છે ને શું કામ ખવડાવે છે, એને કાંઈ જ ખબર નથી. હવે આ રોજનું દ્રશ્ય થાય કે કાકા આવે, પેલા બેનને બોલાવે, જમાડે. હવે આ નર્સ છે ને, એક નર્સ એ રોજ આ દ્રશ્ય જોવે. એને છે ને કાકાની દયા આવે કે આ દાદા રોજ અહીંયા આવે છે, બિચારા રોજ અહીંયા પેલીને જમાડે છે ને એને તો કંઈ ખબર જ નથી કે આ કોણ છે. એટલે એક વખત નર્સથી રહેવાનું નહીં. એટલે નર્સે આવીને કીધું કે દાદા તમને એક વાત કરું, તમે રોજ આવો છો અહીં, બધું બરોબર છે, પણ તમે રોજ આવો છો નહીં કે એને કાંઈ ખબર નથી કે તમે કોણ છો. દાદાએ કીધું મને તો ખબર છે નહીં કોણ છે. આ વસ્તુ છે કે મને ખબર છે ને કે હું શું છું, મને ખબર છે ને કે મારું સત્ય શું છે. જો આ સત્ય જિંદગીનું આપણને ખબર હોય ને તો સુખ બહુ દૂર નથી હોતું. સુખ તો બહુ હાથ પગું હોય છે, આપણે જ એને ધક્કો મારીને દૂર ખસેડી દીધું હોય છે. તો આ બે ચાર વસ્તુને જો છે, અને હું તો બધાને મને એક જગ્યાએ પૂછ્યું હતું કે અસત્ય એટલે શું અને સત્ય એટલે શું. ત્યારે મેં કીધું કે જે દિલને ડંખે ને એ અસત્ય. તમારું મન ના પડે કે આ નથી કરવું, કે આ નથી મને પેલું કરવું, એ અસત્ય છે. તો તમારું દિલ, આપણું દિલ બધાનું છે ને આ જવાબ દેતું જ હોય છે. આપણે કંઈ કરવા જઈએ ત્યારે આપણે ખબર જ હોય કે આ સાચું છે કે આ ખોટું છે, કે આ કરવું જોઈએ કે આ ન કરવું જોઈએ. તો એ વસ્તુ છે ને એ આપણે કેટલી સજાગતાથી સાંભળીએ છીએ, કેટલી સજાગતાથી જોઈએ છીએ, એ સૌથી વધુ મહત્ત્વની વસ્તુ હોય છે. અને આપણે બધા છે ને અત્યારે વર્ચ્યુઅલ લાઈફ જીવવા લાગ્યા છીએ. એટલી બધી વર્ચ્યુઅલ લાઈફ જીવવા, આખો દિવસ દરેક માણસના ફોનના ટાઈમિંગ સતત વધી રહ્યા છે. લોકો રોજ 4 થી 8 કલાક હાથમાં મોબાઈલ લઈને ફરે છે. તમે પણ માર્ક કરજો કે કેટલો ટાઈમ બધામાં. આવે તો એવી એપ્લિકેશન આવે છે અને બધા ફોનમાં આવે તો એ સામેથી કહે છે કે તમે તમારો સ્ક્રીન ટાઈમ કેટલો છે, કેટલી વાર તમે વોટ્સએપ ખોલ્યું છે, બધા ફિગર આવે છે. તમે માર્ક કરજો કે કેટલો ટાઈમ આપણે મોબાઈલમાં મશગુલ હોઈએ છીએ. અને એટલું વિચારજો કે આટલો ટાઈમ મેં કોઈ યારે વાત કરી હોત તો, મારા લોકો સાથે વાત કરી હોત તો. હું તો બધાને કહું છું કે કમસે કમ તમારી સાથે કોઈ વાત કરતો હોય ત્યારે તમે ફોન નીચે મૂકી દેજો. કારણ કે લોકો વાત કરતા હોય ત્યારે પોતાના ફોન સાથે પેલું લગાડેલું હોય છે. બીજી એક વસ્તુ કહે કે આપણે છે ને ફટ દઈને ઇમોજીના જવાબ દઈએ છીએ. મને કહેજો કે જ્યારે તમે કોઈને જોક આવે છે ને કોઈને હાસ્યનું ઇમોજી મોકલો છો ત્યારે તમારા ચહેરા ઉપર કેટલું હાસ્ય હોય છે? નથી હોતું. આપણે બધું કહીએ છીએ, કોઈને આમ રડતું ઇમોજી મોકલીએ ત્યારે આપણી આંખમાં જરા કંઈ ભીનાશ હોય છે? આપણે કંઈ જ નથી. આપણે કંઈ બહુ પેલા થતા જઈએ છીએ, આપણે આર્ટિફિશિયલ થતા જઈએ. અને એઆઈનો જમાનો તો અત્યારે એવું કહે છે કે હવે પછી માણસની માનવતા ધીરે ધીરે ઘસાતી જવાની છે. લેટેસ્ટ સર્વે એ છે કે માણસ, બીજું તમને ખબર છે કે આપણે બધા કઈ બાજુ જઈ રહ્યા છે? હવે ગઈકાલે 1 તારીખ હતી, ગઈકાલથી છે નવું બાળક જન્મે છે, એની જનરેશન ચેન્જ થાય છે. હવે ગઈકાલથી જે જન્મશે ને એ બીટા જનરેશનના છોકરાઓ આવશે. બીટા જનરેશન માટે દુનિયા કેવી હશે? એની કલ્પનાઓ છે, કર્મ છે, બિહામણી છે. તમને ખબર છે આપણે બધા કઈ તરફ જઈ રહ્યા છીએ? આપણે બધા ફેસલેસ કલ્ચર તરફ આગળ ધપી રહ્યા છીએ. આ જિંદગીનું સત્ય છે, ફેસલેસ કલ્ચર. તો કે ફેસલેસ કલ્ચર એટલે શું? તો એનું તમને ઉદાહરણ આપું કે આપણા બધાના જ સામેથી ચહેરાઓ ધીરે ધીરે દૂર થતા જાય છે. તમને ઉદાહરણ આપું કે આપણે પહેલાં છે ને ખરીદી કરવા જતા હતા
તો દુકાન પેલો જતા હતા, પેલા તો ખાતા ચાલતા હતા કે મહિના દીએ તને પગ આપી જાઉં ભાઈ, તારે છોકરો આવે ને લકી દઈ દેવાનું એમ. તો છોકરો આપણે નાના હોય ને ત્યારે દુકાને જતા ને ત્યારે એને ખબર છે કે આ કોનો છોકરો છે, એને એટલી ખબર છે કે આ કેવો છે. હા, આપણે જાશું ને ત્યારે પૂછો કેમ છે દીકરા, મજામાં, તારા મા બાપ કેમ છે, શું કરે છે બધું, તો એને બધી ખબર હતી કે આ કોણ છે. હવે આપણે ઓનલાઈન બધું મગાવવા માંડ્યો છીએ, વેપારીનો ચહેરો હતો એ આપણી સામેથી ગુમ થઈ ગયો છે. એટલે એક ફેસલેસ કલ્ચર આવી ગયું. એક બીજું કે આપણે પેલા પૈસા મોકલવા હતા તો મની ઓર્ડર કરવા જતા હતા, ચેક જમા કરાવવા જતા હતા, ચેક ડિપોઝિટ કરાવવા જતા હતા. એ હવે આપણે ત્યાં બેંકે જતા જ નથી. તો એ બેંકનો જે કેશિયર હતો એનો ચહેરો આપણી સામેથી ગુમ થઈ ગયો. એક ફેસ એ ગયો. બીજું કે આપણે રિઝર્વેશન કરવા માટે રેલવે સ્ટેશન જતા હતા, એ હવે જતા નથી, ઓનલાઈન કરી રહી છે. એ રિઝર્વેશન કરવાવાળાનો પેલો ચહેરો જે ચાલ્યો ગયો છે. તો અમેરિકામાં તો એવું છે કે તમે આપણે પેટ્રોલ પુરાવા જાય ને ત્યારે હજી પેટ્રોલ પંપવાળો નમસ્તે કરે છે, નમસ્તે ના કરે તો એ કેમ છે એમ પૂછે છે, પેટ્રોલ પૂરી દે છે. અમેરિકામાં એમાં તો ઈ ફેસ બી ચાલ્યો ગયો છે, તમારે હાથે જ પેટ્રોલ પૂરવાનું છે. આપણે ત્યાં હજી એવું છે કે તમે જતા હોય રોડ ઉપર તો તમારે ટોલ ચૂકવવા માટે પેલો ટોલ લેવાવાળો છે. હવે તો એ આપણે પેલું ફાસ્ટેગ આવી ગયું તો એ બોલતો નથી, પણ એ ચહેરો હજી ત્યાં છે, કોઈ માણસ બેઠો છે. હવે તો એ પણ નીકળી જવાનું છે, તમારે રોકવાની જરૂર નથી, તમે સીધા નીકળી જશો ને પૈસા કપાઈ જશે. તો એક ચહેરો ગયો. આ બધા ચહેરા જશે ને તો ચાલશે, પણ પોતાના લોકોના ચહેરા જે દિવસે ચાલ્યા ગયા ને તે દિવસે જીવવું મુશ્કેલ થશે. આપણે બધા હવે છે ને વાતો કરવાની, પોતાની વ્યક્તિને બી વાતો કરવા માટે થઈને મોબાઈલનો ઉપયોગ કરવા માંડીએ છીએ. એક સરસ મજાનો કિસ્સો કહું. એક પતિ પત્ની હતા, બે બહુ સારી પોસ્ટ ઉપર નોકરી કરતા હતા. એકબીજા માટે ટાઈમ નહોતો મળતો. પછી એને બે સમજુ હતા અને કીધું કે યાર આપણે બે એક સાથે રહેતા જ નથી, એક કામ કરને, ચાલ આપણે બે સાથે ક્યાંક ફરવા જાય. તો બે નક્કી કર્યું કે આપણે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જાય. એટલે સ્વિટ્ઝરલેન્ડ ફરવા માટે બે ગયા. હવે ઓલો પતિને ઓફિસનું કામ હોય ને તો એ મોબાઈલ લઈને જ બેઠો હોય, અને પેલીને કાંઈ કામ હોય ને તો એ બાજુમાં બેઠી હોય તો મેસેજ કરે. હવે એ દરમિયાનમાં શું થયું કે બાજુમાં બેઠેલી વાઈફે પતિને એક ફોટો વોટ્સએપથી સેન્ડ કર્યો. પહેલાં એ ફોનમાં જતો એટલે ફોનમાં જોયો તો એણે કીધું કે ફોટો જોઈને કીધું કે વાવ બ્યુટીફુલ પિક્ચર, એવું એને જવાબ આપ્યો. એટલે એની વાઈફ એને હલાવીને કીધું કે આ સામેનો જ ફોટો છે, ત્યાં છો ને, આ સામેનો જ ફોટો છે, તું ત્યાં છો ને. અત્યારે એવું થાય ને કે આપણે ચાલવા જતા હોય ત્યારે કોઈ ભાઈ મળે ત્યારે કે ભાઈ મેં તમને ક્યાંક જોયા છે, તમે મારી યારે ફેસબુકમાં ફ્રેન્ડ છો અમારા, ઇન્સ્ટાગ્રામ ઉપર છો, ત્યારે પેલો કે હું તમારી બાજુમાં રહું છું. તો આપણે જાણીતા ચહેરાઓને પણ હવે ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં શોધવા માંડ્યા છીએ. અને આપણને ઇન્સ્ટાગ્રામથી ખબર પડે કે મારો દીકરો શું કેવા કારસ્તાન કરે છે, કારણ કે આપણને તો ખબર નથી હોતી કે ક્યાં ગયો છે, ન્યૂ યરનું સેલિબ્રેશન ક્યાં કરવાનું છે. ફોટા મૂકે ત્યારે એમાંય છોકરાઓ હવે ચાલાક થઈ ગયા છે કે મા બાપને બ્લોક કરી રાખે. મારે એક બે છે એવા છોકરાઓ કે એ આવીને પછી જે ડ્રેસીસ પહેર્યા હોય એના મા બાપને ગમતા ન હોય તો એ જ્યારે એક દિવસ પૂરતી સ્ટોરી રાખી હોય ને ત્યાં સુધી એક દિવસ પહેલાં મા બાપને બ્લોક કરી દે, બીજો દિવસ થાય પછી ખોલી નાખે. મા બાપને એમ થાય કે હું આમ જોઉં છું બધું એમ. તો આ વસ્તુ છે ને એ આપણને આપણી જિંદગીના સત્યથી ક્યાંક ધીમે ધીમે દૂર લેતું જાય છે. ને અત્યારે સૌથી વધુ જોખમ કયું છે ખબર છે? ફોન ચેક કરવાનું. એકબીજાના ફોન જે રીતે ચેક થઈ રહ્યા છે એ સૌથી વધુ જોખમી છે કે ભાઈ ખાનગીમાં કોને ફોન કર્યો હતો આ. અને સૌથી વધુ ટેકનોલોજી આપણને સૌથી વધુ ખોટું બોલતા કરી દીધા છે, ખોટી જિંદગી જીવતા કરી દીધા છે. આપણે દરેક વસ્તુ છુપાવીએ છીએ. તો આ વસ્તુ છે ને એ દિવસે ને દિવસે સંબંધો માટે જોખમી સાબિત થઈ રહી છે. તો બસ આ હું તો એ કહું કે સત્ય છે ને આપણા પૂરતું સત્ય શોધી લ્યો. મારે કેમ શાંતિથી જીવવું છે, મારે કેમ મારા લોકો સાથે પ્રેમથી જીવવું છે. જો આપણા પૂરતું સત્ય આપણને મળી જાય ને તો એ સૌથી મોટી વસ્તુ છે. કમનસીબી છે કે એ નથી મળતું, અને એના કારણે જ છે ને આપણે બધા ક્યાંક ને ક્યાંક જે ખોટા રસ્તે હોય એ છે. જે રીતે એમ કીધું કે અસ્વસ્થતામાં મરાવું તો કોઈ બને ત્યાં સુધી ખોટું ન બોલું. ખોટું બોલતી વખતે ખાલી એટલું વિચારજો કે સાચું બોલ્યો તો હું આપ ફાટી પડવાનું હતું, કંઈ ફેર નથી પડવાનું. માણસ પોતાના લોકો સાથે સૌથી વધુ ખોટું બોલે છે. કંઈ પેલું નથી કે ક્યાં ગયો તો કહી દે ભાઈ મિત્ર હારે હતો એમ. એક સરસ મજાનો કિસ્સો મેં લખ્યો હતો એમ કે એક છોકરો ને છોકરી બેને પ્રેમ હતો. એક વખત છોકરાએ એમ થયું કે ભાઈ મારા બધા ફ્રેન્ડ્સ છે ઓફિસવાળા એ રખડવા જાય છે એટલે એ તો મારે એની યારે જવું છે, અને પેલીને ટાઈમ આપ્યો હતો કે હું તને આ ટાઈમે મળવા આવીશ.
એટલે પછી એને એમ થયું કે હવે શું કરવું એમ. તો એણે કીધું કે હાલને હું મેસેજ કરી દઉં કે ભાઈ મારા ઓફિસમાં કામ આવી ગયું છે એટલે હું તને આજે મળવા નહીં આવી શકું. એટલે એણે મેસેજ કરી દીધો કે ભાઈ હું મારા ઓફિસમાં કામ છે તો હું તને આજે મળવા નહીં આવી શકું. તો પેલે કીધું ઓકે નો પ્રોબ્લેમ. વાત વહી ગઈ. હવે ઓફિસમાં બધા ફ્રેન્ડ્સની સાથે પાર્ટી કરતો હતો અને એમાં થયું એવું કે એની ગર્લફ્રેન્ડ હતી ને એના જેવી જ એક છોકરી આવીને એને આંચકો લાગ્યો કે યાર આ ક્યાંથી અહીંયા આવી ગઈ. એ નહોતી પણ એના જેવી હતી ને એને આંચકો લાગી ગયો. પછી એમ છોકરાને વિચાર આવ્યો કે યાર મને કેમ આંચકો લાગ્યો, હું ખોટું બોલ્યો ત્યારે ને. એટલે પછી બીજે દિવસે એની ગર્લફ્રેન્ડને મળ્યો અને કીધું કે યાર મારે તારી સાથે એક વાત શેર કરવી છે. કાલે મેં તને ફોન કર્યો હતો ને એ એટલામાં ખોટું બોલ્યો હતો પણ હું મારા ફ્રેન્ડ્સની સાથે પાર્ટી કરવા ગયો હતો એટલે હું તને મળવા ગયો. તો એની ગર્લફ્રેન્ડે પૂછ્યું કે તો પછી આજે કેમ સાચું બોલ્યો? તે ન કીધું હોત તો કંઈ ફેર ન પડે, તો આજે કેમ સાચું ન બોલ્યો? એ કે કાલે કે પાર્ટીમાં હતો ને ત્યારે એક છોકરી તારા જેવી હતી ને એને જોઈને મને આંચકો લાગ્યો ને એટલે પછી મને એમ થયું કે યાર આ ન થવું જોઈએ, આ ખોટી વસ્તુ છે. મને જ ડર લાગ્યો, મારા ખોટા હોવાનો મને જ ડર લાગ્યો એટલે મને એમ થયું કે ના મારે ખોટું બોલવું જોતું નહોતું ને એટલે હું કબૂલાત કરું છું. અને બીજો વિચાર મને એ આવ્યો હતો કે મારી જગ્યાએ તે આવું કર્યું હોય ને મેં તને પકડી હોય તો મને શું થાય, મને શું થાય? તને તો જે થવું એ થાય કે આ મારી યાર ખોટું બોલી. જેને તમારા અસત્ય ઉપર બી ભરોસો હોય ને એની સામે કોઈ દી અસત્ય ન બોલો. જે તમારી માથે ભરોસો મૂકી દેતું હોય કે ના યાર આ માણસે મને કીધું એની યાર તો કોઈ દિવસ ખોટું ન બોલો. કારણ કે એને તમારી માં એ ભરોસો તૂટ્યો ને ત્યારથી શંકાની શરૂઆત થાય છે. શંકાની શરૂઆત એમને નથી થતી, શંકાની શરૂઆત ધીરે ધીરે થતી હોય છે. અને બીજું તો હું એમ કહું છું કે એક જિંદગીમાં સુખી થવાનો રસ્તો બીજો એ છે કે તમારી વ્યક્તિને, આપણી સાથે જીવતી વ્યક્તિને સત્ય બોલી શકે ને એવી મોકળાશ આપજો. આપણે છે ને હાલત જ એવી કરી કે ખાચું બોલી જ ન શકે. આપણે ત્યારે જ ખોટું, જ્યારે માણસ સાચું ન બોલી શકે ને ત્યારે ખોટું બોલવાની શરૂઆત થતી હોય છે. પતિ પત્નીથી છુપાવવાની કે આને હું કહીશ ને તો આનો મગજ જશે યાર, એટલે નથી કહું એના કરતાં ખોટું બોલી દેવા દે ને, ત્યાંથી શરૂ થાય પછી ધીરે ધીરે એ આદત બની જતી હોય છે. એટલે વસ્તુ એ છે કે તમારી જે વસ્તુ માની લે ને એની સાથે તમારી આંખો મીચીને જે તમારી માથે ભરોસો કરતો હોય ને એની સાથે તો કોઈ દિવસ ખોટું ન બોલો. કારણ કે એને જ્યારે ખબર પડશે ને કે આ ખોટું બોલ્યો હતો ત્યારે એ સંબંધ તૂટવાની શરૂઆત થશે એમ. અને સંબંધ તૂટવા કરતી જે ડંખ હોય છે ને કે યાર આને આવું કર્યું મારી સાથે, આ મારી સાથે ખોટું બોલ્યો. એક વખત એક બાપ છે ને જાતો હતો, એનો છોકરો એને જોઈ ગયો કે આ મારો છોકરો સિગરેટ પીવે છે. છોકરાને ખબર નથી કે બાપા મને જોઈ ગયા છે પણ બાપે જોઈ લીધું કે આ છોકરો સિગરેટ પીવે છે. હવે ઘરે ગયા, રાતના બાપ ને બધા બેઠા હતા અને એને દીકરાને પૂછ્યું કે તું સિગરેટ પીવે છે? હવે છોકરા માટે મુશ્કેલી થઈ ગઈ કે સારું શું કહેવું એમ. તો એણે કીધું કે હા ડેડી હું સિગરેટ પીવું છું. સાચું બોલી ગયો એમ. તો એના પપ્પાએ ઊભો થઈને એને હક કર્યો કે તું સાચું તો બોલો. પછી એણે કીધું મેં તને જોયો હતો કે તું કે સિગરેટ પીવે છે, આજે તું ખોટું બોલ્યો ને તો મને બહુ ડંખ લાગે. તું સિગરેટ પીવે ને એના કરતાં બી વધુ ડંખ તું ખોટું બોલ્યો એનાથી લાગે. ત્યારે એ છોકરાએ કીધું કે પપ્પા મેં તમને કોઈ દિવસ ખોટું બોલતા જોયા નથી, તો હું કેવી રીતે ખોટું બોલી શકું? આપણા લોકો આપણે જો ઈચ્છતા હોઈએ ને કે આપણા લોકો ખોટું ન બોલે તો એટલીસ્ટ એની સાથે સાચું બોલજો. તો આ વસ્તુ આ જિંદગીના બધા થોડાક ટૂંકા સત્ય છે. બીજા દુનિયાના સત્યો કોઈ તમે ઉકેલી શકવાના નથી, એમાં પડવા જેવું પણ નથી હોતું. એટલે વસ્તુ એ છે કે તમે તમારા પૂરતું સત્ય જો જીવી શકો તો આપણે હું તો એમ કહું કે માણસે થોડુંક સુખ માટે સંબંધ માટે સ્વાર્થી થવું જોઈએ કે ભાઈ મને શું ફેર પડે છે કે મને આ વસ્તુથી. આપણે આખી દુનિયા માટે થઈને ઘણી વખત આપણા લોકો સાથે ખોટું બોલતા હોઈએ છીએ. જે વસ્તુ એ છે કે ભાઈ મારા લોકો છે, મારા સંબંધ છે, એના પાસે જો તમે સાચા રહી શકો ને એને ખબર હોય કે મારો બાપ છે કે મારી મા છે કે મારી પત્ની છે કે મારો પતિ છે ખોટું નહીં બોલે તો પૂરતું છે. એ આપણી જિંદગીનું સત્ય છે. તો છેલ્લે એટલું જ કહેવાનું કે આપણે બધા જ આપણું સત્ય સારી રીતે જીવીએ અને એન્જોય કરીએ, એ જ સૌથી વધુ મહત્વનું છે. થેન્ક યુ. મિત્રો, કૃષ્ણકાંત સરે વાત અને વાર્તાઓ દ્વારા જે સત્ય અને અસત્ય બધું જ સમજાવી દીધું.
એના માટે એમનો ખૂબ 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 આભાર. નિખિલભાઈને કોઈકને હજુ 55 મિનિટનું સત્ય સાંભળ્યા પછી પણ હજુ વધુ કંઈક સત્ય જાણવું હોય તો પ્રશ્ન પૂછી શકો છો. મારો પ્રશ્ન છે, આપની ઓળખાણ આપો. મારું નામ પ્રવીણચંદ્ર મનહરલાલ તાણાવાલા, જી વ્યવસાય ટેક્સટાઇલ મશીનરી. જી. રૂપિનભાઈએ જે કહ્યું અને આમનું આપણે જે કૃષ્ણકાંતભાઈનું સાંભળ્યું સત્ય અને અસત્ય વિશેનું, તો રૂપિનભાઈને મારો પ્રશ્ન છે કે એમને જ્યારે એમનું વક્તવ્ય કર્યું તો તે વખતે એમને એમ કહ્યું કે ગીતા જીવનના મૂલ્યો શીખવવાનું પુસ્તક છે, ધર્મગ્રંથ નથી. એવું 3 થી 4 વાર બોલ્યા. જો ગીતા ધર્મગ્રંથ નથી તો ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી જે શ્લોકો નીકળેલા એનું જે પુસ્તક થયું તે ગીતા નામ આપ્યું. હવે ગીતાને ભારત સરકારે રાષ્ટ્રીય ધર્મ પુસ્તક તરીકે ગીતાને જાહેરાત કરવાની ચર્ચા વિચારણા હેઠળ છે. સાહેબ, હું માનું છું કે તમારી વાત સાચી, તો પણ હવે એ એમનો વ્યક્તિગત સરકાર રાષ્ટ્રીય પુસ્તક ધર્મ પુસ્તક જાહેરાત કરવાની અત્યારે વિચારણા હેઠળ છે, તો એવાને એમ કહે છે કે ગીતા ધર્મ પુસ્તક નથી, તો એમાં સત્ય શું? સરકાર જે નક્કી કરે મને એમ લાગે છે કે સાહેબ બહુ સરસ રીતે સમજાવ્યું કે દરેકનું સત્ય જુદું હોય. હોય છે. એક્ઝેક્ટ એમાં હોય. અને હું એમ માનું છું કે આપણે ત્યાં ગીતાને ધર્મ પુસ્તક સમજીને ભણાવતા નથી, એટલા માટે સાહેબ, હવે આમાં વૈચારિક મતભેદ હોઈ શકે, એમાં વધારે દલીલ કરીશું તો બધું ઘણું લાંબુ છે. હાર્વર્ડ યુનિવર્સિટી બરાબર છે, ટેક્સ્ટબુક તરીકે લીધી છે. એટલે એ મૂળ વાત એ છે કે ગીતા એ જીવન શૈલીનું પુસ્તક છે. એ તો છે, એટલા માટે એ ધર્મની સાથે જોડીને આપણે એને બાંધી નહીં દઈએ. આપણે જીવન જીવવો હોય તો ગીતાનો અમલ કરીએ. ચાલો નેક્સ્ટ સાહેબ, પ્રશ્ન તમારો. એક સાહેબ, હવે આમાં મિનિટ એમનો જવાબ મને ખાલી હા, એક બસ, જ વાતમાં please, આપવો છે. જીવન ગ્રંથ ગીતા એટલા માટે છે કે જિંદગીની એક પણ સમસ્યાઓ એવી નથી જેનો ઉકેલ તમને ગીતામાં ન મળે. સુખ એમ કે ભાઈ સમાજ એમ કે ભાઈ સ્થિત પ્રજ્ઞ શું છે? સમાધિસ્યતા કે ભાષા કે જે સુખમાં છકી જતો નથી, દુઃખમાં ડરી જતો નથી, એ સ્થિત પ્રજ્ઞ છે. એનું ગીતાનું સત્ય છે. ગીતામાં આપણે છે ને કરુણતા એ છે કે ગીતા આપણે ત્યાં મરી જાય પછી બેસાડવામાં આવે છે. ગીતા તો જીવતે જીવ બેસાડવામાં આવે છે. અને એક પણ સમસ્યા એવી નથી કે તમને ગીતામાં પેલું એનો જવાબ ન મળે. અને આ પ્રૂવ થયેલી વસ્તુ છે કે તમે કોઈ પણ સવાલ જિંદગીનો હોય, જિંદગીની સમસ્યા હોય, તો એનો તમને જવાબ ગીતામાંથી ક્યાંક ને ક્યાંક મળશે. અને આ માત્ર હિન્દુ લોકોએ નહીં, દુનિયાના દરેક ધર્મે સ્વીકારેલી વાત છે. એટલે એ જીવન ગ્રંથ છે. ધર્મ પુસ્તક કહેવામાં હા, બરાબર સાહેબ. હવે આમાં ચાલો તમારે હા પૂછો. આવી વાત સ્વેટરવાળા કાકા. હા, કહેવામાં આવે રાજેન્દ્ર જોશી કહેવામાં આવે છે કે સત્ય પ્રિય પ્રિયમ પ્રિય સત્ય બોલો પ્રિય બોલો, તો એ કયા સંદર્ભમાં? સત્ય પ્રિય હોય છે. બહુ જ સરસ વસ્તુ છે આ વસ્તુ કે ભાઈ સત્યમ વદ પ્રિયમ વદ, એવું આખું વાક્ય છે કે સાચું બોલો અને સત્ય બોલો. આ વસ્તુ છે ને કે સત્ય પણ સારી રીતે કહેવાવું જોઈએ. સત્ય પણ એમ કે ભાઈ આપણે ઘણી વખત કહે કે તારી વાત સાચી હતી પણ તારી કહેવાની રીત ખોટી હતી. આ વસ્તુ છે કે સત્ય બી સ્વીટલી એમ કે ભાઈ પ્રિયમ રીતે બોલાવવું જોઈએ. બાકી સત્ય બી તમારું કામ કરતું નથી. સત્યની મૃદુતા, આપણે એમ કહીએ ને હાસ્ય મૃદુ હોવું જોઈએ. ખળખળાટ હસતા હોય ને તો એ વિકરાળ લાગે. તો હાસ્ય છે એ મૃદુ હોવું જોઈએ, સત્ય છે એ પ્રિય હોવું જોઈએ, પ્રેમથી કહેવાયેલું હોવું જોઈએ, તો જ એનો મતલબ છે. બાકી સત્યને બી એમ કહે કે ભાઈ ખબર છે તો કેવો છે એમ, તને મેં બધું જોયા છે, એ સત્ય હોય તો બી તમે એને કહી શકે કે તું જે કરે છે ને એ જો જરાક ન કરતો તો તારા માટે સારું હતું. તો આ વખતે ઘણી વખત સત્યને કેવી રીતે કહેવું, સૌથી અઘરો વિષય છે કે સાચી વાત સારી રીતે કહેવી. આપણે સારી વાત એમ નથી કહી શકતા. ઘણાની જીભ છે ને બહુ સાચા બોલાવ હોય, પણ એની જીભ કુવાડા જેવી હોય. એ સાચું કેમ તો આપણને કાપી નાખે. આપણે એમ થાય કે ભાઈ તું બંધ થા ને ભાઈ મને ખબર છે સાચું હું છે. આપણે સાચી વાત પર સાચી માનવા તૈયાર ન થાય જો એ સારી રીતે કહેવાયેલી ન હોય તો. પછી બીજું એક છે કે કોઈ સત્ય અસત્ય બોલવાથી જો કોઈની જીભ
જીવ દયા થતી હોય તો અસત્ય બોલવું બી એ સત્ય કહેવાય. હા, એ બહુ જ કોમ્પ્લિકેટેડ ડિબેટેબલ ઇસ્યુ છે કે સાચું ખોટું ક્યારે બોલવું એ દરેક પોતાના ઉપર નિર્ભર કરે છે કે મારે અહીંયા સાચું બોલવું કે નહીં. પણ હું તો એવું કહું કે બને ત્યાં સુધી સત્યનો આગ્રહ રાખો. કારણ કે એ પેલું કરીને તમે કોકને બચાવતા હોવ છો, તમે કોકનું છુપાવતા હોવ છો. કોકનું પાપ છુપાવવું ને એ પણ પાપ જ છે. કારણ કે તમે જે સાચું છે એ કહી દો તો તમને કંઈ પેલો વાંધો નથી આવતો. આપણે સાચું છે ને એ છુપાવીએ છીએ ને પછીની હારમાળા શરૂ થાય. ના, એમાં એવું છે કે કોઈ શિકારી કોઈની પાછળ પડ્યો હોય ને કોઈ પશુ જે તરફ ગયું હોય એટલે બધા આપણે કહીએ કે પેલા બીજી જગ્યાએ તરફ ગયું તો એ સત્ય તો નથી કોઈલાને. એ સત્ય તો નથી જ. હા, પણ અગેન આમાં એ ચીજ વસ્તુ છે કે ભાઈ ઘણા એવી બધી હોય છે કે ભાઈ કોઈનું ભલું થતું હોય તો ખોટું બોલવું એ ખોટું નથી. કારણ કે તમારો ઈરાદો ખરાબ નથી. કોઈ પણ કૃત્ય હોય ને એમાં અલ્ટિમેટલી ઈરાદો સૌથી વધુ મહત્વનો હોય છે. ક્રાઇમ થાય ને ક્રિમિનોલોજીનો જે સૌથી બેઝિક પાર્ટ છે ને એ ઈરાદો છે. કે કોઈને માર્યું તો શું કામ એને માર્યું, એની પાછળનું દાનત શું હતી એમ. તો માણસ કોઈને મારી બેસે છે, કોઈનું ખૂન કરી બેસે તો એના ઘણા બધા કારણો હોય છે કે એનો દુશ્મન હોય છે. એને ઘણી વખત આપણે બચવા માટે કોઈકને મારી નાખતા હોઈએ છીએ. તો ઈરાદો શું છે, તમે ખોટું બોલો છો એનો ઈરાદો શું છે, તો એના ઉપર ઘણો બધો આધાર રહેતો હોય છે. કે તમારો ઈરાદો જો નેક હોય ને, દિલથી સાફ હોય ને તો બહુ વાંધો નથી હોતો. હું તો બધા આર્ટિસ્ટને કહું છું કે લેખક હોય, આર્ટિસ્ટ હોય કે ગમે તે હોય, સૌથી પહેલાં તો એ પોતાના દિલથી સાફ હોવો જોઈએ. જો પોતે હું મારા દિલથી સાફ નહીં હોય ને હું કોઈ દિવસ સાચી વાત નહીં કરી શકું. એમને કરીશ તો બી તમારા સુધી નહીં પહોંચી શકે. મારા લેખનની વાત જ્યારે હું કરું ત્યારે એ જ કરું કે ભાઈ હું જ્યારે લખવા બેસું છું ત્યારે મારા વાંચકોને ધ્યાનમાં રાખું છું કે ભાઈ મારી આંખ જો જરા કંઈ ભીની થશે ને તો જ સામેવાળાના દિલ સુધી આ વાત પહોંચવાની છે. બાકી હું જ મારી માણસની છે ને સૌથી વધુ જો ખરાબ આદત હોય ને તો પોતાની જાતને છેતરવાની છે. જે માણસ પોતાની જાતને છેતરી શકે ને એ કોઈ પણ છેતરી શકે. આપણે બધા ક્યારેક છેતરી લેતા હોય કે જવા દઈને કોને ખબર પડવાની છે, શું ફેર પડવાનો. તો એ વસ્તુ છે ને છેતરવાથી પોતાની જાતને તમે બહાર છેતરશો ને કોઈ દિવસ નહીં પકડાવો, પણ તમને અંદરથી જે છેતરવાની આદત પડતી જશે ને તો તમારું સત્ય તમારા હાથમાંથી ક્યારે છટકી જશે ને એ તમને અંદાજ નહીં. વિજયભાઈ ઠક્કર, એક મિનિટ સર, આજે મેં એક બહુ સરસ વાક્ય વાંચ્યું. તમારું નામ બોલજો. કૌશિક પુરોહિત, આઈ એમ રિટાયર્ડ બેન્કર. આજે મેં બહુ સરસ વાક્ય વાંચ્યું કે આપણું જીવન કોડલેસ થતું જાય છે, ઓટોમેશન તરફ જઈ રહ્યા છે અને આપણે ગોડલેસ થઈ રહ્યા છીએ, ભગવાનથી દૂર થઈ ગયા છે. એ બાબતમાં તમારું ઓપિનિયન જરા આપશો. ભગવાનથી દૂર થઈ રહ્યા છે એક બહુ પ્રૂવ થયેલી વસ્તુ છે કે દુનિયામાં નાસ્તિકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. કે માનવું જ નથી એમ. ઘણા લોકો એવું માને છે કે ભાઈ આ જિંદગી છે બધું હાલે છે, મશીન છે, મશીન જ્યારે બંધ પડશે ત્યારે આપણે મરી જશું એમ. તો આ વસ્તુ છે. પણ જે લોકો માને છે એ છે કે કંઈક એવું તત્વ છે કે આ જે આપણને આ બધું જીવતું રાખે છે. આસ્તિક હોવું કે નાસ્તિક હોવું એ તો પોતાની માન્યતા છે ને. કેટલું એક સરસ મજાનું તમને વાર્તા કહો એ મારી કે એક ભાઈ હતા ને એવું કહેતા હતા કે ભાઈ દુનિયામાં આ બધું નાસ્તિક છે, કાંઈ છે નહીં, મશીન છે, એવું બધું છે. એવો સંત પાસે જઈને કીધું કે આ બધું કાંઈ બધી ઢોંગ છે બધા ધર્મ પર, કે આ બધું શરીર એક મશીન છે, એક દિવસ બંધ પડી જશે ને આપણે મરી જશું એમ. તો કે સંત કે સાચી વાત છે, ચાલ એક કામ કરે. એટલે સંત છે ને મશીન પાસે એને લઈ ગયા એમ. તો કે મશીન ચાલુ કર્યું, તો કે બસ આ મશીન ચાલુ કર્યું, સ્વિચ પાડી એમ, મશીન બંધ થઈ ગયું ને મશીન બંધ થઈ ગયું. પહેલાં કીધું બસ આવું જ વસ્તુ છે એમ. કે મશીન ચાલુ થઈ જાય ને મશીન બંધ થાય એટલે થાય છે. ત્યારે સંતે કીધું કે એ સ્વિચ કોણ પાડે છે? મશીન બંધ થાય છે, ચાલુ થાય છે, બધું સાચું, પણ એ સ્વિચ કોણ પાડે છે મશીન બંધ કરવાની ને ચાલુ કરવાની? જન્મ કોણે, મોત કોણ આપે છે? કોઈ કેવું છે. એટલે એ અગેન માન્યતા છે. પણ એ દરેકની પોતાની માન્યતા છે અને એને દરેકને માનવાનો અધિકાર છે કે હું કયા ધર્મમાં માનું છું. અને આપણે કોઈ ધર્મ આપણને ખબર નથી હોતી આપણે જૈનમાં ત્યારે હું કયા ધર્મનો છું. એ તો ધીરે ધીરે આપણને એમાંથી ઉમેરાતું જાય છે. અને ધીરે કટ્ટરવાદ શું છે? કટ્ટરવાદી છે. જાવેદ અખ્તરે ખુદ બહુ સરસ વાત કરી હતી કે દારૂ છે ને એ દારૂની વાત આમ તો કરવી નથી, પણ વાત એવી છે એટલે કરવું છે કે ભાઈ દારૂ વિશે એવું પ્રૂવ થયેલું છે કે રોજ તમે થોડીક માત્રામાં પીવો તો દારૂ હેલ્થ માટે સારો છે. એ પ્રૂવ થયેલી વસ્તુ છે સાયન્ટિફિકલી. ધર્મનું પણ એવું છે કે જો એની મર્યાદામાં રાખો ને તો સારો છે, પણ એ મર્યાદા ચૂકાય ને ત્યારે એ કટ્ટરવાદમાં બદલાઈ જાય છે. દારૂનો પ્રોબ્લેમ એ છે ને કે પછી 2 પેગ સુધી નથી રહેતો.
ધર્મનો પ્રોબ્લેમ હવે એ થઈ ગયો કે એ લિમિટેડ નથી રહેતો, એ કટ્ટરવાદ સુધી પહોંચી બહુ સરસ, બહુ સરસ, અદ્ભુત. યસ, છેલ્લો સવાલ વિજયભાઈ. વિજય ઠક્કર, ગજાનંદ પુસ્તકાલય. આપણે અર્ધ સત્યને જ્યારે સત્ય જ્યારે સરખાવીએ છીએ તો એ અસત્ય કહેવાય કે નહીં? બિલકુલ. અસત્ય, સત્ય, અસત્ય અને અર્ધ સત્ય. હા, એ અર્ધ સત્ય અમને તો અસત્ય જ છે, પણ આપણે પૂરું સત્ય ઢાંકીને આપીએ છીએ. હં, સાચી વાત છે એ 100% નથી આપતા. આપણે કેક, એક રીલ બહુ સરસ આવે છે કે હોય કે આમ સરસ મજાની કેક પણ કાપવા જાવ તો ઉપર જ લેર હોય, નીચે તપેલી હોય. તો આપણે બધા બી હવે એવું કરવા માંડ્યા, સત્યને બી છે ને સંતાડીને આપવા લાગ્યા છે, અસત્યને બી સંતાડીને આપવા લાગ્યા છે. અને છે ને આપણે ખરાબ નથી દેખાવું, આપણે બધાને સારું દેખાવું છે. એટલે આપણે કહ્યું કે સત્ય પણ સરખી રીતે નથી પૂરેપૂરું કહેતા અને અસત્ય પણ પૂરેપૂરું નથી કહેતા. એ તો સૌથી વધુ અપ્રમાણિક હોય છે કે ખોટું બોલે તો ભાઈ આપણને ખબર છે કે આ ખોટું જ બોલે છે, તો એટલીસ્ટ આપણે એના પૂરતા તો એ પ્રમાણિત છે કે આ ખોટાડો જ છે. તો એટલું બી સારી વસ્તુ છે કે ભાઈ જે હું ભાઈ ખોટો છું, હું જેવો છું એવું છું. ઘણા લોકો એવા કે ભાઈ હું જેવો છે એવું છું, ભાઈ મને આ બધી આદતો છે ભાઈ, એટલે હું જેવો છું એવું છું. એટલીસ્ટ એ વાત પૂરતો એ માણસ પ્રમાણિત છે. આપણે નથી કહેતા, આપણે દારૂ પીતા હોય કે ના ના હું તો નથી પીતો, પીવું ક્યારેક ઓકેઝનલી એમ. આ આપણી પેલું છે એમ. તો આપણું સત્ય આપણે છુપાવીને કહીએ છીએ. તો એ અર્ધ સત્ય છે, પણ એ અર્ધ સત્યમાં પણ અસત્યનો હિસ્સો છે જ. તો એ અસત્ય જ રહેવાનું છે. યસ, 1 અને 2. ઓકે. રાજુભાઈ મનીલાવાલા. સર, અત્યારે આપણા સમાજમાં કથાનો, પ્રવચનો, સંતો ખૂબ જ વધી ગયા. સારી એવી બધી કથાઓ પણ થઈ રહી છે ને ધાર્મિક પ્રચાર પણ ઘણો થઈ રહ્યો છે. મંદિરોમાં પણ પહેલાં કરતાં ભીડો દરેક મંદિરોમાં ખૂબ વધી રહી છે. તે છતાં પણ આપણા સમાજમાં રેપ કેસો, અસત્યના વ્યભિચાર ખૂબ વધી રહ્યા છે. એ બે કોન્ટ્રાવર્સી કેમ છે? બહુ જ સરસ વાત છે કે ભાઈ આટલું બધું છે તો એટલું બધું કેમ છે. પણ તમને ખબર છે જેટલી સપ્તાહ થાય ને એના કરતાં ખરાબ વેબ સિરીઝ વધારે હાલે છે. આ વસ્તુ એ છે કે દુનિયામાં ખરાબનું પ્રમાણ વધારે છે, એનાથી સારાનું ઇમ્પોર્ટન્સ ઘટી જતું નથી. હું તો કોઈ કથા સાંભળવાથી કે કોઈ વાત, સારી વાત સાંભળવાથી જો માણસની જરા કંઈ ફેર પડે ને તો એ સૌથી મોટી વસ્તુ છે. બાકી ખરાબનું પ્રમાણ ઓલવેઝ વધારે જ રહેવાનું છે. અને આ એવું નથી કે બધાને કે અત્યારે કળિયુગ છે. મને હમણાં એક ડિબેટમાં આમ લોકો હતા, ચર્ચા કરતા ત્યારે કીધું કે આ કળિયુગ છે, અત્યારે પેલો છે. ત્યારે મેં કીધું કોણે કીધું કળિયુગ છે? અત્યારનો સરસ ટાઈમ છે, અત્યારે આપણે સરસ ટાઈમમાં જીવીએ છીએ, બેસ્ટ ટાઈમ છે. આટલી બધી સગવડતા, આટલી બધી સુવિધા, કાયદો ક્યાં હતો આટલો બધો? અને બાકી મેં કીધું કે એમ કે ટેરરિઝમ, મેં કીધું રાક્ષસો પહેલાં નહોતા? રાક્ષસો પહેલાં પણ હતા. કૃષ્ણ ભગવાનને રાક્ષસો હારે જ બનારો પડ્યો હતો. એક ભગવાન એવો બતાવો કે જે શાંતિથી રાક્ષસો વગર જીવો હોય. કોઈ બી ધર્મ નો લઈએ. કૃષ્ણને કેટલા રાક્ષસો હારે પનારા, રામને રાવણ હારે પનારો પડ્યો, તો બીજા કેટલા બધા વચ્ચે આવી ગયા, એ તો જુદા. તમે જીસસને લઈ લો, જેને ભગવાન તરીકે એને તો લોકોએ ઉપર ચડાવી દીધા હતા, તો ત્યારે એ રાક્ષસો જ હતા. તમે પૈગંબર સાહેબને લઈ લો, એક ભગવાન એવો બતાવો કે જેણે મુશ્કેલીનો સામનો ન કર્યો હોય ને જેણે રાક્ષસોનો સામનો ન કર્યો હોય. તો આપણે તો સામાન્ય માણસ છીએ. ક્યારેક રાક્ષસ, અત્યારે તો ઓછા રાક્ષસ થાય, કંઈ મારવા તો નથી આવતું. પેલા તો મારો આવી જતો હતો એમ. તો આ વસ્તુ એ છે. તો હજી ભાઈ એ જ વસ્તુ જોવાનું છે કે ભાઈ એ તો રહેવાનું જ છે, સમયની સાથે એ રહેવાનું જ છે કે ભાઈ કે છે એમ. તો જે સારું બોલાય છે, જે સારી વાત છે, એનાથી જે લોકોને સારો ફેર પડે છે ને એ એનાથી બહુ મોટી વસ્તુ છે. ને દરેકની પોતાની એક શ્રદ્ધા હોય છે. અશ્રદ્ધા, અંધશ્રદ્ધા નથી કરતો, અશ્રદ્ધા કરતાં બી શ્રદ્ધા હોય એની વધુ સારી વાત છે. કે લોકો એટલી વખત તો દૂર રહે છે, કથામાં જાય છે, સપ્તાહમાં જાય છે, એટલી વખત તો પોતાના નિજાનંદમાં હોય છે, કંઈક પોતાનામાં હોય છે. માણસ પોતાની જાત સાથે રહેતા જ ભૂલી ગયો છે. આપણે ક્યારેય એકલા નથી, છેલ્લે કાંઈ ન હોય તો ફોન તમે માર્ક કરજો, દિવસમાં તમે કેટલી વખત ફોન હાથમાં લ્યો છો. આપણે આપણી જાત સાથે રહી જ નથી શકતા. ટેકનોલોજીનો સૌથી મોટો ગેરફાયદો એ હોય તો એ છે કે એ માણસ પોતાનાથી દૂર લઈ જાય છે અને આમાં ઉતારી દે છે.
સ્ક્રીનમાં ઉતારી દે છે. રીલ્સ શરૂ કરો પછી કેટલો ટાઈમ ગયો એ આપણને ખબર નથી પડતી એમ. અને આપણે એવું માનીએ કે આ હશે ને તો આપણને બધી ખબર પડી જશે. હું તો એક વસ્તુ બધાને કહું છું એમ કે ગૂગલ વિશે એવું કહે કે દરેક પ્રશ્નનો જવાબ એની પાસે છે. પણ વસ્તુ એ છે કે ગૂગલમાં જે છે, મોબાઈલમાં જે છે એ ઇન્ફોર્મેશન છે, એ નોલેજ નથી. મને એક વખત આવા જ કાર્યક્રમમાં હતો ત્યારે આ જ પ્રશ્ન કે તમે કેવી રીતે એમ કહી શકો કે આ નોલેજ નથી, ઇન્ફોર્મેશન છે, તમે ઉદાહરણ આપો. ત્યારે મેં એને કીધું હતું કે પાણીનું ફોર્મેશન છે ને તમને ગૂગલ આપી દેશે. કે ભાઈ પાણી કેવી રીતે બન્યું છે, એમાં કયા કયા તત્વો હોય, પાણીનું ફોર્મેશન તમને ગૂગલ આપી દેશે. તરસ શું છે ને તો તમારે અનુભવવી પડે. તરસ તમને ગૂગલ નહીં કહે કે ભાઈ તરસ એટલે શું, અને તરસ એ જુદી જુદી હોય છે. તરસ ખાલી પાણીની નથી હોતી, તરસ માણસની પણ હોય છે. તો આ વસ્તુ છે ને એ સમજવા જેવી વસ્તુ છે કે માણસ પોતાનાથી દૂર થાય એમાં આવા ધાર્મિક કાર્યક્રમો પોતાનાથી થોડાક નજીક લઈ જાય તો એ ઘણી વસ્તુ છે. એવું છે. બોલો જલ્દી. કોને પ્રશ્ન પૂછવા છે? 1, 2 ને 3. ઓકે. સર, વિમલ મહેતા એડવોકેટ છું અને જુનાગઢનો વતની છું. એટલે ખાસ એમનો પ્રશ્ન આપણે પૂછી લઈએ કે એડવોકેટ સત્ય કેવી રીતે બોલી શકે. હા બસ પણ કાળા કોટવાળી વકીલાત નથી કરતો સર. રૂપિનભાઈ પચીગરની લાઈનમાં છું કે હું ટેક્સેશનની પ્રેક્ટિસ કરું છું. પણ એમાં બી સાહેબ ઘણું બધું ખોટું બોલવાનું થતું હોય છે. જો બધું જ સાચું ત્યાં સાહેબ પાસે બોલી દઉં તો વેપારી મારે, અને જો ખોટું બોલવું તો ત્યાં સાહેબ મારે મને. એટલે એક એનો રસ્તો કાયમ તમારે રહેશે. બીજું સાહેબ હું બંને એક પચીગર સાહેબને બી પ્રશ્ન છે, તમને બી છે કે આદર્શ પંચામૃત એટલે પંચામૃતમાં દૂધ, દહીં અને ઘી એ એક જ કુળના છે. મધ અને સાકર એ થોડું બહારથી આવે છે. એવી રીતે જીવનના તમે જે 5 આદર્શ આપણે આજથી જે શ્રૃંખલા ચાલુ થઈ છે કે સત્ય, સેવા, સમર્પણ અને નૈતિકતા, આ મારા એક પૂરતી મર્યાદિત છે કે હું આમાંથી 4માંથી મારે કરવું ન કરવું, આ રીતે જીવવું, સત્ય બોલવું, નૈતિકતા જાળવવી. પણ જ્યારે ન્યાયનો સવાલ આવે છે સાહેબ ત્યારે એક બહારનું તત્વ છે. થોડું બંનેમાં ખુલાસો કરીને છે. બિલકુલ. વસ્તુ એ છે કે ઘણી વખત ખોટું બોલવું ને એ આપણી વ્યાવસાયિક મજબૂરી હોય છે, અને આપણે જાણે અજાણે એને ફોલો કરતા હોઈએ છીએ. અને એ કે આ તો મારું કામ છે એમ. શિકાર એમ કે ભાઈ આપણે છે ને કોઈને વસ્તુ મારશું ને કોઈને તો એને પેલું આપણને બહુ થઈ જશે કે યાર આ માણસ કેવો છે, જોતો કૂતરાને મારે છે કે બિલાડીને મારે છે. પણ સિંહ જ્યારે હરણને મારશે ને ત્યારે આપણને એવું નહીં લાગે, કારણ કે એ તો એનો ધર્મ છે એમ કે ભાઈ એ ન કરે તો શું કરે એમ. તો આ વસ્તુ છે ને, આ જ વસ્તુ એ લાગે કે ભાઈ ઘણી વખત આપણને જે સત્ય લાગતું હોય છે એ જુદું હોય છે, અને આપણે જો કરતા હોય છે આપણને પોતાને ઘણી વખત થાય કે યાર હું ખોટું કરું છું એમ. પણ તમારે કરવું પડતું હોય છે, તમારો વ્યવસાય જ હોય છે અને તમારે એ કરવું પડતું હોય છે. એ એક વ્યવસાયિક મજબૂરી છે. પણ આપણો આત્મા તો કહેતો જોઈએ કે આ યાર હું ખોટું કરું છું એમ. બસ હું તો એમ કહું કે અસત્ય કરો તો એનું ભાન હોય ને એ પૂરતું છે. આપણે તેનું ભાન ગુમાવી દઈએ ને ત્યારે એમ થાય કે અત્યારે આપણે અસત્યને સત્ય માનવા માંડીએ છીએ. સૌથી મોટો પ્રોબ્લેમ એ છે અસત્યને સત્ય માનવા માંડવું, કે આમ જ હોય. અને એ સત્યને જો સમજતા ન આવડે ને તો એમ જ કે ભાઈ આ મારે આ કરવું જ પડશે. હું તમને એક વસ્તુ કહું, મારી સાથે બનેલો એક કિસ્સો છે. હું જુનાગઢમાં એક પત્રકાર હતો ને ત્યારે એક મેરામણ નાથા કરીને ક્રિમિનલ હતો. હવે અમે પત્રકાર એટલે અમારે બધા સાથે દોસ્તી હોય. એટલે એ એક દિવસ હું મારી ઓફિસમાં બેઠો હતો ને આવ્યો મેરામણ નાથા, એનું નામ, કે એ મને કાનાભાઈ કહે. મારું પેટને એમ કાનો છે એટલે કાનાભાઈ ચા પીવડાવી દો. એટલે પછી એવું બોલ્યો કે હવે પછી ખબર નહીં પાછી ક્યારે ચા પીવા મળશે. એટલે મેં કીધું કેમ એવું બોલે પાછી ચા પીવા મળશે, કે તને ચા તો પીવડો પણ પાછી ચા પી પાછી આવજે. એવું કેમ બોલે કે પાછી ક્યારે ચા મળશે? ત્યારે મને કીધું કે હું એક માણસનું મર્ડર કરવા જાઉં છું. અને એને મને છરો બતાવ્યો કે જો આ છરો લઈને જાઉં છું અને એક માણસનું મર્ડર કરવા જાઉં છું એમ.
તમને અડધે કલાક પછી સમાચાર મળી જશે. એ માણસ એની માને લઈ, એનું નામ મેરામણ હતો, એ મેરામણ રબારી હતો. કે એ માણસ એની માને લઈને દવાખાને આવ્યો છે, એ મને ખબર પડી છે અને હું ત્યાં પહોંચીને એને મારી નાખવાનો છું. એટલે હું કહું કે પછી ભાગવામાં ક્યારે ચા મળશે એ ખબર નથી એમ. એટલે મેં એને કીધું કે યાર શું કામ નવા ધંધા કરીશ, શું કામ એને મારા મારીને મર્ડરના ધંધા કરે. ત્યારે એણે એનું પોતાનું સત્ય કીધું. એ બહુ વિચિત્ર હતું. એણે કીધું કે હું જો એને નહીં મારું ને તો એના હાથમાં હું આવીશ ને ત્યારે મને મારી નાખશે. એ પાક્કું છે. હવે આ સત્ય કેવું ભેદી સત્ય છે. અને ખરેખર એ માણસ ગયો ને પેલાને મારી નાખ્યો. તો આ વસ્તુ છે ને કે તમે ક્યારેક નક્કી ન કરી શકો કે સત્ય શું, કયું સત્ય સાચું. અને વાત સાચી જ હતી કે ઓલાના હાથમાં આવે તો આને મારી જ નાખતી. તો ઘણી વખત એમ કે ભાઈ પેલું જેનું સત્ય હતું એ સાચું હતું એમ, કે હું એને નહીં, આપણી સાથે બને ત્યારે હું આ નહીં કરું તો એ કરી નાખશે. તો બેટર છે કે હું કરી નાખું. તો સત્ય છે ને ક્યારેક માણસને મૂંઝવતું હોય છે. અને ઘણી વખત આપણું સત્ય ખોટું હોય ને તો પણ આપણને સત્ય લાગતું હોય છે. મેં કીધું ને, ટેરરિસ્ટને પોતાની વાત સાચી જ લાગતી હોય છે. કાંઈ એમને કોઈ મારવા ન નીકળે કે પેલો સુસાઇડ બોમ્બર હોય એમને પોતાની પેલા છાતી ઉપર બોમ્બ નથી લગાવી, વિસ્ફોટક લગાડી દેતો એમ. એની પાસે બી એનું સત્ય હશે. એ સાચું છે ખોટું છે એ તો આપણે આપણી રીતે માનતા હોઈએ છીએ, પણ એનું બી સત્ય છે ને. આપણે જેમ કહીએ કે ભાઈ ટેરરિસ્ટ છે, અંગ્રેજોએ એક દિવસ ભગવતસિંહને બી ટેરરિસ્ટ કીધા છે. આપણે જેને સ્વાતંત્ર્ય સેનાની તરીકે પૂછીએ છીએ એ તમામ અંગ્રેજોના ચોપડે ટેરરિસ્ટ હતા. તો કયું સત્ય સાચું? અંગ્રેજોનું સત્ય સાચું કે આપણું સત્ય સાચું? તો આપણને આપણું સત્ય સાચું લાગવાનું છે. તો આ ભેદ છે ને એ ધંધામાં બી આવું બધું ક્યારેક મૂંઝવણ અને અવઢવ થતી હોય છે. હલો, અજીત મહેતા, જૈન. આજકાલની અંદર જે ન્યૂઝપેપરની અંદર મેજોરિટીમાં અશ્લીલ અને રેપના જે કિસ્સાઓ હોય એને ખરેખર વધુમાં વધુ હાઇલાઇટ કરીને બતાવવામાં આવે છે. તેની કમ્પેરમાં ઘણી જગ્યાએ કથાઓ અથવા તો માનવ સેવાના નાના મોટા કામ જેમણે કર્યા હોય એ કદાચ એકદમ નાની કોલમમાં આવે છે. તો ખરેખર આપણી સંસ્કૃતિ પ્રમાણે વધુમાં વધુ હાઇલાઇટ એમાં ન થવી જોઈએ. જુઓ કૃષ્ણકાંતભાઈ. હા, આવું કેમ સમજી ગયો અજીતભાઈ, સરસ સવાલ છે. તમને એક વસ્તુ ખબર છે, માફ કરજો થોડુંક અરુચિકર લાગે તો, પણ આપણે જે બોલિવૂડની કે બધી ફિલ્મો જોઈએ છીએ ને એના કરતાં બ્લુ ફિલ્મ 10 ગણી વધુ જોવાય છે. એટલે એ સારી નથી થઈ જતી. દુનિયાને જે ખરાબ વસ્તુ છે ને એમાં હંમેશા રસ પડ્યો છે. અને આપણે બધા જ છે ને આપણી કુતૂહલ વૃત્તિ એમ શું છે, કોઈ સીસીટીવીમાં કોઈને મારવા ગયો હોય કે બસ ઊંધી પડી ગઈ હોય ને તો આપણે વારે વારે જોઈએ છીએ. શું કામ જોઈએ છીએ? સીસીટીવીની ક્લિપ આવે તમે જોજો, આપણે બધા 5 વાર જોશો. માર્ક કરજો તમે. શું કામ એમ જોવો છો? બાકી તો જેને મૂક્યું છે આપણે આપણી કુતૂહલ વૃત્તિ જ હોય છે કે ખોટું શું થયું છે. સાચું તો આપણે કરીએ જ છીએ, આપણે સારા જ છીએ. ખોટું કરીને ત્યાં અરે યાર કેવું થઈ ગયું એમ. એટલે આપણી કુતૂહલ વૃત્તિ બી એ જ તરફ છે કે આપણને પેલું એવું બધું આકર્ષે છે. અને તમે એક બીજું ઉદાહરણ આપું, માર્ક કરજો તમે બધા, કે તમે જ્યાં રહેતા હોય એ વિસ્તારમાં, એ બિલ્ડિંગમાં કોઈ મોટી ઘટના બની હોય, મારામારી થયું હોય, 2-4 જણાને મારી નાખ્યા હોય ને, તો બીજે દિવસે છાપામાં તમે એ જ ગોતશો કે આ આવ્યું છે. એ ન આવ્યું તો કાંઈ છાપાવાળા કાંઈ નથી કરતા, હવે આમાં કાંઈ છે નહીં. તો લોકોને એ જ જાણવું હોય છે જે રેગ્યુલર કેસમાં બનતું નથી. કોઈ માણસ પોતાની વાઈફ અને દીકરાનું મર્ડર કરતો નથી. એ કરે છે એટલે આ પેલો સ્મિથની પ્રકરણ ગાજી રહ્યું છે સુરતમાં, કે એના મા બાપને પત્નીને એના દીકરાના ગળા ઉપર છરો ફેરવી દીધો. એવી ઘટનાઓ બનતી નથી એટલે એ ન્યૂઝ બને છે. અને એટલે લોકોને એમાં રસ પડે કે યાર આવા લોકો બી હોય છે જે પોતાની પત્નીને અને દીકરાને મારી નાખે. તો એમાં લોકોને રસ. સારા માણસ તો હોય જ છે, દીકરાને ફરવા લઈ જાય, પત્નીને વાલ કરે, એવા લોકો તો હોય જ છે. એમાં કોઈ નવાઈ વસ્તુ નથી. આ વસ્તુ છે એ જુદી છે. સારી છે ખરાબ છે એ તો આપણે નક્કી કરીએ છીએ, પણ એ જુદી છે. જેવું જિંદગીમાં રોજે રોજ હોતું નથી એટલે એવા લોકો એવા ન્યૂઝને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. બસ શિરોયા મહેશ નાના વરાસા.
સાહેબ હમણાં વાત થઈ કે સત્ય પ્રિય કેવું બોલવું, તો એની માટે કાલે વાર્તા વાંચેલી. તેમાં આવું હતું કે એક રાજાના દરબારમાં જ્યોતિષ જાય છે અને મળે છે રોગ અકળગ્રહો. મહારાજા આમ થઈ ગયું, તેમ થઈ ગયું, તમારો આખો પરિવાર, તમારો કુંવર, તમારી રાણી બધા નાશ પામશે, તમે એક જ રહેશો. રાજાનો મગજ ગયો કે અમારા પરિવારને મારી નાખવા માટે પૂરી ગયો અને જેલમાં પૂરી દીધો. પછી બીજે દિવસે એક નાનો બાળક આવ્યો, એ પણ જ્યોતિષનું જાણતો હતો કે મહારાજા ઘણી ખમ્મા કે તમારું તો બહુ જ લાંબુ આયુષ્ય છે, હું ને મારી પેઢી પણ તમારા રાજ્યમાં એમ કે જલસા કરશું, તમારું બહુ જ સારું આયુષ્ય છે. એટલે રાજા ખુશ થઈ ગયો, એને ઇનામ આપ્યું. વાત તો એક જ હતી, રાજા જીવવાનો હતો ને એનો પરિવાર નાશ પામવાનો. એટલે સત્ય કેમ બોલવું, કેવું પ્રિય બોલવું, એની બહુ સરસ કાલે એક વાર્તામાં છે. બહુ સાચી વાત છે. અને એનું હવે હું એક નાનકડી વાર્તા તમને કહું સામે. રાજાની જ વાર્તા છે કે એક વખત રાજાનો કુંવર છે ને શિકારમાં ગયો હતો. હવે શિકારમાં ગયો હતો ને ઘોડા ઉપરથી પડી ગયો અને એની આંગળી ભાંગી ગઈ, આંગળીનો કટકો થઈ ગયો. એટલે એ રાજા ધોવા ફોવા થઈ ગયા કે આટલો બધો પેલી સિક્યોરિટી હોય ને મારા દીકરાની આંગળી કેમ ભાંગે. તો એ ત્યારે એક સંત એમ હતા એમ સભામાં, એણે કીધું રાજા જે થયું એ સારા માટે થયું. તો રાજાને ગુસ્સો આવી ગયો કે હું ગાંડા જેવી વાત, મારા દીકરાની આંગળી કપાઈ ગઈ અને તમે એમ કહો કે જે થયું એ સારા માટે થયું. તો કે હા, જે કંઈ થતું હશે ને એ સારા માટે થતું હશે. તો પેલો રાજાએ એને કાઢી મૂક્યો કે ભાઈ તું જા, તને જો મારા દીકરાને વાગ્યું એમાંય આંગળી કપાઈ ગઈ એમાંય જો સારું લાગતું હોય તો તું જા, મારે તારું કામ નથી. સંત વયા ગયા. હવે શું એવું કે દીકરો મોટો થયો, એક વખત ક્યાંક જાતો હતો, ત્યાં આદિવાસીઓએ એને પકડી લીધો. અને આદિવાસીઓએ પકડી લીધો અને કીધું કે ભાઈ એને એટલા માટે પકડ્યો હતો કે એક માણસની બલિ ચડાવવાની હતી. એટલે રાજાના કે દીકરો હાથમાં આવ્યો કે આની બલિ ચડાવી દઈએ એમ. હવે એ બધી બલિ ચડાવવા ગયા, ત્યાં જોયું કે આની આંગળી તૂટેલી છે. તો એ કીધું કે આની બલિ ન ચડાવાય, આની આંગળી તૂટેલી છે, આ સંપૂર્ણ પુરુષ નથી એમ. એટલે એને છોડી દીધો. અને પછી એ આવ્યો ઘરે અને કીધું કે આવું થયું મારે તો બલિ ચડાવવાની પણ આંગળી તૂટેલી હતી ને એટલે મને ન ચડાવ્યો. ત્યારે એને થયું કે ઓલો સાચું કહેતો હતો કે આ જે ભગવાન કરતો છે ને સારું કરતો. નિખિલ, એક જ મિનિટ. આપે મને પણ પ્રશ્ન પૂછ્યો હતો ન્યાયને પંચામૃતના કેમ દીધો, એનું એક જ વાક્ય તમને કહું છું. એનો જવાબ હું ન્યાયના દિવસે આપવાનો છું, એટલે તમે જરૂર આવજો. મિત્રો, મારે આભાર વિધિ પ્રસ્તુત કરવાની છે. નિખિલભાઈ એક જ મિનિટ. થેન્ક યુ વેરી મચ. તમે બધાએ બહુ ધ્યાનથી સાંભળો. શ્રોતા કેવા છે ને એના ઉપર વક્તાનો બહુ મોટો આધાર હોય છે. હું ઘણી વખત એવા કાર્યક્રમમાં ગયો ને ત્યાં ગયા પછી એમ થાય કે આ ક્યાં આવી ગયા, કોઈને રસ જ ન હોય એમ. એવા બી કિસ્સા. એટલે હું તો એમ કહું કે તમે બધા મજા આવી હોય તો એના બધા માટે કારણભૂત તમે છો કે ભાઈ તમે આટલી ધ્યાનથી સાંભળો એમ. તો થેન્ક યુ વેરી મચ બધાનો. વિજયભાઈનો, રૂપિનભાઈનો, મૃણાલભાઈનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. નિખિલભાઈ પ્રત્યે તો મને લાગણી છે કે મને ઘણી વખત એવું થાય કે એની સરનેમ છે ને નિખિલ મદ્રાસીની બદલે નિખિલ સુરતી કરી દેવાની જરૂર છે. થેન્ક યુ. વિજયભાઈ, તમારે પુસ્તક આપવા હોય તો આપી. વિજયભાઈ આ શહેરના સૌથી મોટા પ્રકાશકોમાંના એક છે. મિત્રો, મારે આભાર વિધિ પ્રસ્તુત કરવાની છે. મોટે ભાગે અમારી આભાર વિધિ અસત્ય તરફ વધારે દોરી જતી હોય છે, કારણ કે દરેક વક્તા બોલે પછી એમ જ કહેવું પડે કે ખૂબ સરસ તેઓ બોલ્યા હતા. પણ બરાબર 6:07 એમણે માઇકનો ચાર્જ લીધો અને 6:30 એટલે 1 કલાક 23 મિનિટ સુધી અસ્ખલિત રહેતા વાણી પ્રવાહમાં તેમણે આપણને સૌને જે રીતે વહેતા કર્યા છે, દિલથી આપણે તેમનો જોરદાર તાળીઓથી આભાર માનીએ. મિત્રો, કેટલીક વ્યક્તિ જ્યારે બોલે છે ત્યારે તેમના શબ્દોમાંથી નીકળતું સંગીત આપણા કર્ણ દ્વારા હૃદય સુધી પહોંચી આપણી હૃદય વિનાના તારને ઝંઝણાવી જાય છે. આજે સાચા અર્થની અંદર આપણી હૃદય વિનાના તારને કૃષ્ણકાંતભાઈએ ઝંઝણાવી દીધા છે. આવું સુંદર વિદ્વત્તા ભર્યું પ્રવચન એક પત્રકાર કરી શકે એ બહુ મોટી વાત છે. પત્રકાર મોટે ભાગે લખતો હોય છે, એના કલમના જોરે કોઈને પણ એ ઠેકાણે પાડી શકતો હોય છે, પણ આટલું સુંદર બોલવું એ પોતે પોતાનામાં એક બહુ મોટી ઘટના છે. કૃષ્ણકાંતભાઈ એટલે હરફન મોલા. તમે જુઓ એમનો ડ્રેસ જુઓ, જીન્સનો પેન્ટ, એની ઉપર શર્ટ, તે બી ઇનશર્ટ નથી કર્યું, અને એની પર કોટ. આવા વ્યક્તિ આવું બોલે એ માની જ બિલકુલ લઈ શકાય. એ એમની બહુ મોટી વાત છે.
અને બીજી એક અગત્યની વાત મેં મંચ ઉપરથી ઓબ્ઝર્વ કરી તે એમના પત્ની એમને એટલું બધું ધ્યાનથી શાંતિથી સાંભળતા હતા કે આવું મોટે ભાગે બહુ નવાઈ લાગે. નહીં તો વક્તાની પત્ની, મારી પત્ની તો આમ બેઠી હોય ને તો અંદર ઘણા કેટલું ઠોકે મિતુલભાઈ એક વસ્તુ કહું, હું જ્યારે લેક્ચર મારું હોય ને ત્યારે હું તૈયારી કરતો હોય ને ત્યારે હું મોટા ભાગે જ્યોતિ સાથે ડિસ્કસ કરું કે ભાઈ આજે બી કર્યું હતું એમ. ત્યારે મને એક વસ્તુ એક હંમેશા કે ધ્યાન રાખજો, એકની એક વાતો નહીં કરતો હોય, કંઈક નવું કહે છે, કારણ કે એ દર વખતે એ નહીં હોય. એટલે એ મને કે કંઈક નવું કહેજો હોય કે કંઈક નવું તૈયાર કરીને પછી બોલજે એમ. એટલે મને તો ઘણી વખત આજે તો એને મસ્તીમાં કીધું કે આ ઓડિયન્સ નવું છે, એટલે એકાદ બે વાત જૂની આવી જાય તો વાંધો નહીં. પણ એ વસ્તુ એ છે કે મારી વાત રિપીટ હોય તો બી રસપ્રદથી સાંભળે. તો કૃષ્ણકાંતભાઈનો ખૂબ ખૂબ આભાર. રૂપિનભાઈનો પણ એટલા માટે આભાર માનીએ કારણ કે દર વર્ષે નવા 5 વિષયો લઈને આવવું એ બહુ મોટી વાત છે. પરંતુ બહુ ફલરૂપ ભેજાના વ્યક્તિ છે એટલે આવા વિચારો તો એમને આવે એ બહુ સ્વાભાવિક છે. તમારી વિચારધારાને રૂપિનભાઈ હંમેશા જીવતી રાખજો અને આ પ્રકારે ચેમ્બરને કાર્યક્રમ આપતા રહેજો. એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર. બાલા ઓડિયન્સનો તો કયા શબ્દોમાં આભાર માનું. નરેશભાઈ કાપડિયા અહીં બેઠા છે, તેઓ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા છે. યુટ્યુબ પર તમે જોઈ શકશો, ચેમ્બરની યુટ્યુબ પર અમારા બીજા મિત્ર રેકોર્ડિંગ કરી રહ્યા છે, એ પણ આપ જોઈ શકશો. પણ આવા જમાનાની અંદર અહીં આવીને સાંભળવું એ બહુ મોટી વાત છે. નહીં તો દરેક વ્યક્તિ એમ વિચારે કે યુટ્યુબ પર તો ચેમ્બરના બધા કાર્યક્રમો મળે જ છે, આપણે ત્યાં નહીં જોઈ લઈએ. પણ અહીં સંવેદના છે, અહીંયા લાગણી છે અને એટલે એ લાગણીને સંવેદનાથી પ્રેરાઈને તમે અહીં ઉપસ્થિત થયા છો એ માટે તમારા સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અમારા સ્ટાફ મિત્રો જે લોકો હંમેશા આ કાર્યોને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવે છે, આ બધાનો આભાર માનીને આજનો આ કાર્યક્રમને અલ્પ વિરામ આપીએ. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે આ શ્રેણીની અંદર ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સૌને નમસ્કાર અને આભાર. સેવા આવતીકાલનો વિષય છે અને એમના જે વક્તા છે તે ગાયત્રીબેન દેસાઈ. એ બહુ સૌજન્યશીલ સન્નારી છે અને સાંભળવો એ પણ એક બહુ લાવો છે. અને જે ઝઘડિયામાં સેવા રૂરલ નામની સંસ્થા છે, જે આખી જિંદગી જેમણે આ જે સેવા રૂરલને સમર્પિત કરી દે છે, એવા ગાયત્રીબેનને આપણે સાંભળવા માટે મળીશું. ધન્યવાદ.